હા મજા છે સાહેબ. અમુક અમુક તમે જોવો ને, એક બેન હમણાં નવું ટીવી લાવ્યા કરીએ તે ભાઈ ઓફિસેથી આવ્યો ને તે રૂમમાં લઈ ગઈ કે જવો આ નવું ટીવી લીધું. એ કે આ કેટલાનું આવ્યું? કે 55,000નું. અરે પણ ગાંડી, આના 55,000 દેવાય? આ જ કંપની અવળું ટીવી હું કે 35,000માં પૂછી આવ્યો હતો અને ત્યાંના 55 દીધા. એ કે તમે 35,000માં આવે એમાં ગેરંટી વોરંટી ન હોય. અરે બધું પણ એ કે આમાં જે સિસ્ટમ હોય એ તમે 35,000માં ન હોય. અરે એ બધું હવે હું કહું એ સિસ્ટમ તમારે 35,000માં હતી? એ કે કઈ? એ કે આમાં એ સિસ્ટમ છે, લાઇટ વહી જાય ઓટોમેટિક બંધ થઈ જાય. એલા કીધું એ તો બધાય ટીવી થઈ જાય. ઓલો ગમ ખાઈ ગયો, 3-4 ગ્લાસ તો પાણી પી ગયો. આને કેમ હાસવું? હા હા હા. મારો એક મિત્ર છે ચકવડો કરીને, એક દી મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ તમે એ કે પ્રોગ્રામમાં જાવતી બોલતા હોતા. મેં કીધું શું? મને કે આ દીકરીઓ હારે જાય ને પછી કે અટક ન બદલે. આ કે અટક એના હારિયા પક્ષની ધબેડે કે એ ન હોવું જોઈએ, અટક એ નહીં રાખવાની. મેં તને વાંધો શું છે? મને વાંધો હોય ને એ કે અહીંયા એ કે આપણે હારે ભણ્યા હોય કે ફેસબુકમાં એ કે એનું નામ ગોચી જડતી નથી. એના કીધું પાછો વળે કીધું. હા હા હા. એક બેન બે બેનપણીઓ હમણાં માર્કેટમાં ભાઈ પ્રફુલભાઈ વાતું કરતી હતી. એ કે આમ જો ગાંડી, દોરા કર્યા, ધાગા કર્યા, તાવીજ પહેર્યા, કેટલું કેટલું જોવડાવ્યું પણ કોઈ દી શાંતિ ન થાય. પણ એ પતિદેવ હારે બાજી નહીં ને ત્યાં સુધી કે શાંતિ ન થાય. દોરા ધાગાનું કાંઈ ન આવે. આ કેવી બગડાસટી બોલાવતી છે. હા બધું પહેરી લીધું કે બોલો. એ બાયધા પછી જે શાંતિ મળે ને એ તાવીજમાં નથી. હા હા મજા છે સાહેબ. અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે, સુખ દેણ સગા નહીં, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, સુખ દેણ સગા નહીં, નહીં સુખ ઘર નાર, કયા ગરા નહીં દીકરા એનું જીવન હોય અંધકાર. હા દીકરા કયા ગરા હોય ને તો જીવન જીવવાની મજા આવે બાપુ. હા હા. ગામડામાં એક માડીને મેં પૂછ્યું, મેં કીધું માં આ શહેરની બાયુ અને ગામડાની બાયુમાં મેં કીધું તમને કાંઈ તફાવત લાગ્યો? હા તે તફાવત તો ઘણો હાથી ઘોડાનો, આસમાન જમીનનો. મેં કીધું શું? શહેરની બાયુ છે ને રાતે ધણીની રાહ જોવે. શહેરની બાયુ રાતે ધણીની રાહ જોવે અને ગામડાની બાયુ રાતે ધણીની રાહ જોવે. પણ ગામડાની બાયુ એમ કહેતી હોય કે તમારા દીકરા આવશે પછી હારે જમશું. શહેરની બાયુ એમ કે તમારા દીકરા લાવશે તો ખાશું. શહેરની બાયુ તો બહારથી લાવવાની રાહ જોઈને બેઠી હોય. અને એમાંય તમને જો કઈ વ્રત કરી કરીને બાયુ કઈ ભૂખ્યું નથી રહેતી. હો અલા ભાઈ, ભૂખ્યું રહેતી જ નથી ને. વ્રત કરે એમાં તો આ ધણીને ઉલટો વધારે ખર્ચો થાયલા. હા કેટલું કેટલું ખાઈ જાય ના, શરીર ઢમઢોલ કરે, શરીર થઈ જાય. એક બેનનું તો શરીર વ્રત રહી રહીને એટલું બધું જાડું થઈ ગયું તો તમને કહું એ 100 કિલોના હતા. વ્રત એટલા બધા કરે, ફરાળ એટલું કરે, નકરા બટેટા જેવી થઈ ગયેલી. એલા ભાઈ બટેટા જ ખાય નકરા. શું કે ભાજીને સિંગદાણા સાબુદાણા ઓલી કેવી કાંઈક મોરિયાની ખીચડી પૂરિયું બનાવે ને કેટલું બનાવેલા અને બેસી બેઠી ખાય અને આ ઢમઢોલ થઈ ગયેલી. હવે એ તમને કહું 70 કિલોની હતી, એમાંથી એણે 150 કિલો વજન કર્યું. તો આ વ્રત રહેવાનું શું કારણ? એમાં એ બેન એક દી વજન કરાવવા જતા હતા. બરોબર આમ વજન કાંટા પાસે પહોંચ્યા. વજન કાંટાનો માલિક કે હે બેન પગ મૂકતા નહીં, વજન પગ મૂકતા નહીં, પગ મૂકતા નહીં. કે કેમ ભાઈ? વજન કરાવો છે, પૈસા દેવા છે. મારે પૈસા નથી જોતા, આ મારો વજન કાંટો. વજન પગ ન મૂકતા વજન કાંટા ઉપર. કેમ? એ કે ભાઈ તમારો ખાલી પડસાયો પડ્યો ને એમાં 500 ગ્રામ બતાવે છે. કે અમારે ધંધો કરવો ભાઈ, આ અમારી આજીવિકા. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ભકલો કરીને, 5 વર્ષે ભેળો થયો. મેં કીધું હે ભગલા કેમ હાલે છે જીવનમાં? અરે મને કે પ્રફુલભાઈ ઠીકો ઠીક, આપણે રામના રાજ, આપણે કાંઈ વાંધો નથી. મેં કીધું સારું કહેવાય.
તો મેં કીધું તે પ્રગતિ કરી. અરે હોય ભલામણા, આપણે કે હવાર થાય ને તો આમ કે આમ બહાર કે હું જે હૂતો હોતા કે લાઈન લાગે માણસોની. હા, 50 માણસો આમ લાઈનમાં ઊભા હોય. મેં કીધું શું ધંધો કરે છે? કે ધંધો બંધો કાંઈ નહીં, એ બધા વ્યાજ લેવા વાળા. વ્યાજે રૂપિયા લઈને મારો દીકરો તડકારા કરે. બોલો, બેઠો બેઠો બજારે વાતું કરે ગામની, બેઠો બેઠો બજારે વાતું કરે ગામની, કોણ આવ્યો અને કોણ ગયો એ જાણે વાત તમામની. અને પારકી પંચાયત એને ગમે બહુ, પારકી પંચાયત એને ગમે બહુ, પડી નથી એને પોતાના ઘર કામની. નાનું ભરાડ કહે ગામના ગપોટા ગમે, ગમે નહીં એને કોઈ દી કથા સીતારામની. હા, અમુક તમે જોવો ને, આપણે ત્યાં એક કહેવત છે લભાઈ, કહેવત છે કે આપણે ત્યાં જબરદસ્ત કહેવત કે નવરો નખો દ્વાળે. જબર કહેવત છે, નવરો નખો દ્વાળે. તમે નવરો માણા હોય ને એ ગમે એની હળી કરે. હા, મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં વાત કરતો હતો, મારા કાર્યક્રમમાં. મેં કીધું માર્ટિન લ્યુથરે એવું કીધું છે કે તમે ઉડી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો દોડો, અને દોડી નથી શકતા તો તમે ઢહડાવ, પણ આગળ વધો. એક જણો વારી પાસે આવવાને કે પ્રફુલભાઈ આગળ વધીને જવાનું ક્યાં, ઈ તો કે. કીધું આને હેઠો બેહાડો. અમુક અમુક કળતરું હોય અને કળતર કહેવાય. હા, હમણાં એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબને કે સાહેબ વજન ઉતરે એવું કંઈક કરો. ડોક્ટર સાહેબે આમ દવા દીધી. એ કે સવારમાં 5 વાગ્યામાં ચાલવાનું રાખો. સવારના 5 વાગ્યામાં ચાલવાનું કીધું ડોક્ટરે. એટલે ઘરવાળીએ એના પતિને આવીને ઘરે આવીને કીધું કે ભાઈ સવારે મારે વહેલું 5 વાગે ચાલવા નીકળવાનું છે, તમે મારી હારો હારે ઉઠી જાજો. ઓલો કે મારે નથી આવવું. તમારે આવવાનું નથી, મારી હારે ઉઠી જવાનું, ઘરકામ તમારે કરવાનું. ઓઈલો કે એમાં તો હારો હારે તમારું ઉતરશે. સવારના 5 વાગ્યામાં બાય ઉઠી, ઓલાને ઉઠાડ્યો, હાલવા નીકળી. 5 મિનિટમાં પાછી આવી. તેનો ઘરવાળો કે 5 મિનિટમાં હાલી આવી. એ કે કાંઈ નહીં, કે આ લિફ્ટમાંથી ચોથા મળે હેઠી ઉતરી અને ફ્લેટની બહાર નીકળી ને કે પાછી આવી. એ કે પણ હાલવા ન ગઈ. અરે એ કે ભાઈ મને પછી કે વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? એ કે મને વિચાર આવ્યો કે આ ડૉક્ટરે મને હાલવાનું કીધું છે, આ એ કે પૃથ્વી કેટલું ફરે છે તો એ કે ગોળ મટોળ છે, કે હાલવાથી થોડા વજન ઉતરે. ઘરે પાછી વી કે હાલો હાલો પાછા હોઈ જાય. બોલો માંડી વાળી. બોલો અમુક તો વિચારો જ આવા કરે. પૃથ્વી કે આટલું બધું ફરે તો ગોળ મટોળ છે, હું એ કે હાલું જરી ગમતું અડધી કલાક ફરું તે તડતું ઉતરી જાય. માંડી વાળું તમને કહું. હા, મજા છે સાહેબ. એક જણો હમણાં અમેરિકામાં લગ્ન કરી લીધા એને, ભાઈ મનોજભાઈ અમેરિકામાં લગ્ન કરી લીધા. લગ્ન તો ભૂરીએલા, ભૂરી અરે ભૂરીને થોડું ગુજરાતી ને હિન્દી ને ઇંગ્લિશ ને બધું આમ પાવરફુલ થઈ ગયેલું, થોડું થોડું, બહુ નહીં. એમાં ગામડેથી ડોશીમાનો ફોન આવ્યો, ડોહીમાનો માડીનો. એ ભાઈ માડીનો ફોન આવ્યો. તે માડીએ ફોન કર્યો. હાલો. તેની પત્નીએ ઉપાડ્યો. ભૂરીએ એક્સક્યુઝ મી પ્લીઝ. અરે હેસકુન મન ફોસકુન મન કર મને કે મારા છોકરા બટુક ને દે. ભૂરી કે વોટ બટકું? અરે બટકું નહીં, બટુક, બટુક, બટકું નહીં, બટુક ને દે. પછી ઓલી ભૂરીએ કીધું આઈ એમ સોરી વો બાથ મેં હે. ડોશીમાં કે અરે પણ બાથમાં હોય તો ઘડીક છૂટો મૂકીને બાપા, મારો વાત કરવી માં બોલું છું. એલા કીધું સમજણ વગેરેનું બોલાય જ નહીં. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે કલાકાર, નામ નહીં આપું કારણ કે એની આબરૂ હોય ને ભાઈ થોડીક. એટલે હાંસવું પડેલા ભાઈ. આપણી માથે કાંઈક એવું આવે તો આપણને કેમ દુઃખ થાય? એમ એને દુઃખ તો થાય ને ભાઈ. નામ નહીં આપું, કલાકાર છે, પણ લગ્ન ગીતમાં જાય. લગ્ન ગીતમાં એક દી મને હામો મળ્યો તો મોઢું હોજી ગયેલું, એલા આ દડબા જેવું, આ બધું આમ હોજી ગયેલું, મોઢું આમ ફરી ગયેલું, હોઠ તો આમ તમને કહું હાંઠિયા જેવો થઈ ગયેલો. હોય હોઠ હાંઠિયા જેવો આમ લબડી ગયેલો, એટલો હોજી ગયો ભાઈ. મેં કીધું આ શું થયું? મને કે એ પ્રફુલભાઈ લગ્ન ગીત ગાયું. મેં કીધું લગ્ન ગીત તમે કીધું અમે ગાઈએ, બધા ગાતા હોય કે લગ્ન ગીતમાં આમ કાંઈ તો અબડા. મેં કીધું હોજી જાય હોઠ તો જો. મેં કીધું હાંઠિયાને જેમ લબડી ગયો. હા, તમને કે લગ્ન ગીત તમે ગાઓ ને હું ગાવ એમાં ફેર હોય.
મેં કીધું પણ એમાં ફેર હું? મને કે હું દીકરીના લગ્ન હતા અને હું એ કે આમ રો પ્રફુલભાઈ લગ્ન ગીત ગાવાઈ ગયો. એટલે લગ્ન ગીત દીકરીની વિદાય વખતે ગીત ગાયું. ઓલું ગીત નથી મને કે આવતું. મેં કીધું કયું? મને કે ઓલું ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડી રેલો ભીંજાય છે કાય ઘર ચોળાની કોરજો રઢિયાળે એ દીકરી હાલી સાચ રેલો જાય છે મારા એ જ ખોળાની ખૂંદનાર રે રઢિયાળી એ જ દીકરી હાલી સાસ રે લોલ. મને કે આ ગીત ગાયું ને એમાં મને માર્યો ઈ કે માંડવિયાવાળા દીકરી પક્ષવાળાએ. મેં કીધું આ ગીત ગાયું એમાં થોડો મારે? મને કે સાંભળો એમાં એમ થયું, એમાં મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું શું ભૂલ થઈ? એ કે મારે થોડુંક આમ શબ્દોમાં ફેર થઈ ગયો ને એમાં મને માર્યો. મેં કીધું શું? મને કે મેં એવી રીતે ગાયું કે ભીંજાય ઘર સોળું ભીંજાય ચૂંદડી રેલો ભીંજાય છે કાય ઘર ચોળાની કોરજો. હવે આયા રઢિયાળી દીકરી હાલી સાસરે, ત્યાં એમ કહેવાનું હતું, ત્યાં એ કે મારે બફાઈ ગયું કે રેઢિયાર દીકરી હાલી સાસરે રેલો રેઢિયાર દીકરી. પછી એ લોકો કે મને માર્યો ને બે પાટા મારી લીધા. મેં કીધું રઢિયાળી દીકરી રેઢિયાર નહીં. મને કે પ્રભુભાઈ તો મને ખબર, પણ ત્યાં રેઢિયાર બોલાઈ ગયું. રેઢિયાર એટલે રખડું. હા, રખડું દીકરી હાલી સાસરે. મજા છે સાહેબ, મજા છે સાહેબ. પેલા લગ્ન ગીત એવા હતા, ગીતમાં દીકરીને સાહેબ શિખામણ આપતા અને દીકરીને શિખામણ લાગતી. કેવું કહેતા કે સાસરીએ જઈને બેની તારા કુળને દીપાવજે પિયરિયાની આબરૂ રાખજે હે બેની બા સંપીને રેજે દુઃખ રે એ પડે તો બેની બા રામાયણ વાંચજે સીતાજીનો ઉપદેશ લેજે બેની બા સંપીને રેજે. પેલા લગ્ન ગીતમાં દીકરીઓને શિખામણ આપી દેતા બાપુ કે આવી રીતે રહેવાનું, આવી રીતે રહેવાનું, દુઃખ પડે તો સીતાજીને યાદ કરજે. આવી રીતે લગ્ન ગીતમાં શિખામણ આપીને મોકલતા. એ દીકરીઓ દુઃખ હોય તો ટકી જાતી. હા, અને અટાણે તમારા દીકરા લગ્ન ગીત એવા થઈ ગયા છે, દીકરીઓને ખબર પડી જાય કે જ્યાં કાંઈ સારું હોય તો ટકવા, નકર પાછું આવવાનું. અટાણે તો લગ્ન ગીતમાં એવી શિખામણ આપે, દીકરીને ખબર પડી જાય કે દુઃખ હોય પાછું આવવાનું. હા, એકની બસમાં ગયા હોય તો બેની બસમાં પાછું આવી આવે. અટાણે એવી શિખામણ આપે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો મારા મિત્રના, દીકરીને વળાવતી વખતે ભાઈ મનોજભાઈ ગીત ગાયું. હવે કેવી શિખામણ ગીતમાં આપે. અટાણે ગીતે એવા થઈ ગયા છે. બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, બંગલામાં રેજો બેની બગીચામાં ફરજો, સાચા ફૂલડાની સુગંધ લેજો પરદેશી બેની બંગલામાં રેજો, દાદાનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો. તેમાં ટકી રહેવાનું છે, છોડવો જ પડેલા. હા, મારા દીકરા ગીત જ એમ ગાય, દાદાનો બાપુનો બંગલો બેની જોઈ વિચારીને છોડજો, સસરાજીના બંગલા લાગે પ્યારા એ બેની બા પરદેશી બેની બંગલામાં રેજો. નકર ન્યાય મૂલે જાતી હોય, દાડીએ જાતી હોય, ની કે બંગલામાં રહેજો, બંગલામાં રહેજો. ન્યાય એમને ખબર પડી જાય કે બંગલો નથી, પાછી રહી. આજે દીકરીઓ તમે જોવો ને મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે. દીકરીઓ આજે મૂર્તિઓ પાસ કરવામાં અડધી જિંદગી કાઢી નાખે છે અને પછી અડધી જિંદગી એની તલાશીમાં કાઢી નાખે. પ્રેમ તો મળશે જ નહીં. હા,
એટલા બધા લાડ કરે અત્યારની દીકરીઓ, એટલા બધા લાડ કરે. હા, મારું તો એવું કહેવું છે ભાઈ મનોજભાઈ કે કન્યા હોય ને ત્યાં પૈણી જવાય. હા, એક જણી 40 વર્ષની લા 40 વર્ષની થયેલી. હા, અને વાંઢી 40 વર્ષની વાંઢી. એક દી એના દાદીમાએ કીધું એને, એની મમ્મીની માં એલા સમજ્યા, મમ્મીની સોરી હાહુએ કીધું, બટા આ ક્યાંક હા પાડી દે હવે આ તું ગઢી થવા આવી હો. અને અમારા વખતમાં આવું કાંઈ જોવા બોવાનું હતું જ નહીં. તો એ તારા દાદામાં શું વાંધો જો, હજી હું કહું એમ કરે છે ને, હજી હું કહું એમ કરે, બોલો શું વાંધો છે? કાંઈ વાંધો નથી. દીકરી કે માં જોવું પડે, તમને ન ખબર પડે. અરે શું જોવું પડે? હવે આ પાર 40 વર્ષની થયા, મોઢું ભવડાઈ ગયું અને ગોળ દાદા મંડપમાં બોલશે, કન્યા પધરાવો સાવધાન નહીં, ડોશી પધરાવો સાવધાન. આ ડોશિયું થાય ને એ પેલા ભયણી જવાય બાપુ, બહુ લાડ કરે દીકરીઓ. અને આજનો પ્રેમ એ તમને કહું સ્વાર્થી થઈ ગયો છે ને. તમે જોવો ને આજનો પ્રેમ સ્વાર્થી. કેવો પ્રેમ ભાઈ, નવા હોય તે એટલો બધો પ્રેમ હોય, પછી જેમ જૂનું થતું જાય એમ પ્રેમ ઘટતો જાય. એક જણા એના પત્નીને કીધું, એ કે મારામાં તે એવું શું જોયું કે તે લગ્નની હા પાડી દીધી. એની પત્ની કે 6-7 મહિના પહેલા એ કે હું તમારી સોસાયટીમાં તમે જ્યાં રહ્યો છો ને ત્યાં મારી માસી રહે છે, ત્યાં એ કે હું આવી હતી તમારા ઘરની સામે, ત્યાં હું કે એકવાર માસીને ઘેરે આવી, એમાં એ કે તમને તમારી બા તમારી મમ્મી સંપલે મારતી હતી અને તમે એ કે શાંતિથી ઊભા હતા, એક શબ્દ ન બોલ્યા. ત્યારથી કે મેં નક્કી કરી લીધું લગ્ન કરવા તો આની આવી મારો તો હલે. ગજબ ને આવો પ્રેમ થઈ ગયો. હા, આજે તમે જોવો ને માણસ કેટલું બધું આગળનું વિચારે છે ભાઈ, એટલું બધું આગળનું વિચારે છે. આવું બધું વિચારવા જેવું નહીં. અમુક ટાઈમે હું કહું છું પ્રોગ્રામમાં કે માણસ હોતી વખતે વિચાર કરે, આ એકેય વિચાર કરવા જેવો નહીં. સવારે ઉઠોથી એક કાદું થાય, આ શાંતિથી હોઈ જાઓ, એમાં મજા છે. હા, હસવાનું હોય તે હસી લ્યો. પ્રફુલ્લ જોશીના હાસ્યનો કલાકાર એવો જબરજસ્ત ભલામણા. મારા વખાણ ન કરાય, પણ મને ફોન આવતા હોય ને ભાઈ કે તમે બહુ સારું બોલો તો એ મને એમ થાય કે ના હસીએ ભાઈ, આપણને તો કાંઈ ખબર ન હોય, પણ એવા મેં કીધું એવી આ હાસ્યના વિડીયો જોઈને આનંદમાં રહ્યો ને મોજ કરો મારો બાપ. હા, એટલું બધું અટાણા આગળનું વિચારે છે. એક ડોશીમાં રોતા હતા એલા સોસાયટીમાં, તો એ દુઃખ હોય તો રોવે ને ભાઈ. તે ડોશીમાં રોતા હતા ને તે પાડોશની માવડિયું બધી આવી ભાઈ, માવડિયું બધી. ગલીમાં શું કામ રોવો છો? ડોશીમાં કે મારા છોકરાની વહુ ને 3જી દીકરી આવી. અરે માં એમાં શું વાંધો, દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, દીકરી તો તુલસીનો ક્યારો છે ને, એમ બધી માવડિયું બોલવા મળી. તોય ડોશીમાં સાના રહે નહીં, હિપકા ભરીને રોવે ડોશીમાં. અરે માં, દીકરી તો લક્ષ્મીનું રૂપ કહેવાય, ભલે ને 3જી દીકરી આવી એ તો એના ભાગ લઈને આવી છે. ડોશીમાં કે એવું નથી બાપા, મને ખબર પડે છે, દીકરી તો બાપા લક્ષ્મીનું રૂપ છે. તો શું કામ રોવો છો? મારી વહુ ને આ 3જી દીકરી, છોકરાની વહુ ને 3જી દીકરી આવી, દીકરો ન આવ્યો. કે મારા દીકરાને શું કરવો, એ ક્યાં સ્વર્ગની સીડી દેખાડવાનો? એવું નથી, એટલે નથી રોતી બાપા, એટલે રોઉં છું દીકરો હોય તો વહુ આવે ને બાપા, વહુ આવે તો મારી વહુને ખબર પડે હાહુની હું હાલત છે. લે બોલો, એને હાહુની હાલત શું થાય ઈ એને પડી. બોલો, હા, અટાણે મારી જે દિશા છે એવી તેની દિશા ન થાય ને, એમ અનુભવ ન થાય. હા, એક જણો હમણાંની પત્નીને કહેતો હતો, બે માણા વાતું કરતા હતા ને એવા રોમાન્ટિક વાતું કરતા હતા. એમાં પત્ની એના પતિને કીધું કે ધારો કે હું માંદી પડું અને કદાચ ગુજરી જાઓ તો તમે શું કરો? તો ઓલો કે હું ગુજરી જાઉં. એ કે હું તો માંદી પડીને ગુજરી જાઉં, તમે શું કામ ગુજરી જાઓ? એ કે પણ આ તારા લીધે જ કે આ બધું દેણું થઈ ગયું છે ને, તું મૂકીને જાય દેણું તો મારે ભરવું એકલા. હમણાં એક નવા પરણેલા દીકરોનો વહુ બે ગોવા ગયા, ગોવા ફરવા ગયા ને, તો ત્યાં એક જ નાળિયેરના ત્રોફામાંથી
બે ઓલી સ્ટ્રોક નાખી અને એક જ ત્રોફામાં બે નાળિયેરનું પાણી પીતા હતા અને એનો ફોટો પાડ્યો. ફોટો પાડી અને સ્ટેટસમાં મૂક્યો એટલે એનો બેન ઘેરીએ એના મોબાઈલમાં આવ્યો એટલે એણે દાદીમાને દેખાડ્યો કે દાદીમા જો એ કે ભૈલું ને ભાભી બે ગોવામાં કેવા જલસા કરે છે. જવો એક જ નાળિયેરના તોફામાંથી ઓલું સ્ટ્રોક રાખીને બે પાણી પીવે છે. ડોશીમાં આમ નાળિયેર સામું જોઈને કે અરે આ ફરવા ગયા છે અને એટલો બધો લોભ હું કામ કરે છે? એક જ નાળિયેર હું કામ નોખા ન લેવાય? હજી એના મા બાપ જીવે છે. એટલે કવિ અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે કે પુણ્ય હોય પૂર્વના એના દીકરા થાય ડાયા. પુણ્ય હોય પૂર્વના તો એના દીકરા ડાયા થાય અને બાપ કર્યા હોય પાપ કાંઈ તો નક્કી કપૂત જન્મે નાનિયા. હા, પાપ કર્યા હોય ને તો કપૂત જન્મે. આપણે ઘણા વખત નથી કહેતા આનો છોકરો ખરાબ પાક્યો નથી તો મા બાપના કર્મ પ્રમાણે આવે. હા, ઉપર ભગવાન આપે જ એલા. હા, જેવા કર્મ કરી એવા દીકરા દીકરી પત્ની પતિ બધું મળે છે. હા, એવું ભગવાન ગીતાજીમાં કૃષ્ણએ કીધેલું છે. હા, મજા છે સાહેબ. એક ગામડામાં હમણાં હું ગયો ને તો એક વડીલ રોતા હતા, 80 વર્ષના બાપા, હિપકા ભરી ભરીને રોવે. અરે મેં કીધું દાદા શું કામ રોવો છો? અરે મને કે પ્રફુલભાઈ સુરતથી છોકરા આવ્યા છે, બે વહુ ને દીકરો બે. તો મને કે એણે હાથમાં એ કે કોદાળી લીધી, એકે હાથમાં પાવડો લીધો અને એ કે ટ્રેક્ટર હાંકતા મેં જોઈ ગયો, મારી આંખમાંથી આહુડા આવી ગયા. મેં કીધું દાદા એ તો હારો નરહો કાળ તો બધાયનો આવે અને દીકરા સુરત હોય ને કદાચ અહીંયા ખેતીમાં પાવડો ઉપાડે, કોદાળી ઉપાડે, ટ્રેક્ટર હાકે, એમાં મેં કીધું રોવાનું ન હોય. અને એ તો હારા નરહા કાળ આવ્યા કરે, સુખ દુઃખ તો આવ્યા કરે, ભલે ને ખેતી કરે, શું વાંધો છે? પ્રફુલભાઈ એવું નથી. મને કે હાથમાં કોદાળી લીધી, પાવડો લીધો, ટ્રેક્ટર હાકે, મારા દીકરા એ કે નકરા ફોટા પાડીને સ્ટેટસમાં ચડાવે, પછી કોદાળી પાવડો ક્યાંક રખડતા હોય, નકરા ફોટા પાડવા જ આવે. ખેતી કોઈ કરતું નથી. બધી મદાન સાહેબ હમણાં નિશાળમાં ભૂગોળનો પિરિયડ હાલતો હતો. ભાઈ ભૂગોળનો ટીચર ભણાવતા હતા એટલે એમાં ભૂગોળનો પિરિયડ ટીચરે કીધું કે ભાઈ આવતીકાલે બાળકો આપણે સૂર્ય ઉપર ચર્ચા કરીશું. તે બીજે દી અમારો પપ્પો આવ્યો જ નહીં નિહાળે. ત્રીજે દી આવ્યો ત્યારે ટીચરે કીધું હે પપ્પા ઉભો થા, કેમ કાલ નહોતો આવ્યો? નહોતો આવ્યો લ્યો. એમ હાલતા છે નહોતો આવ્યો? કેમ નહોતો આવ્યો? મારી બાએ ના પાડી, નથી જવું. મેં ટીચર કે કેમ નથી જવું અને હું કામ ન આવ્યો? પણ ના પાડી એને. કેમ? મેં ઘેરે જઈને કીધું. શું કીધું? કીધું આ સૂર્ય ઉપર ચર્ચા કરવાના છે. તો મારી બાએ કીધું એટલે બધે આપણે નથી જવું. હા બોલો, એટલે બધા આપણે નથી જવું એટલે સૂર્ય ઉપર એટલે એમ કે ન્યા બેન લઈ જવાના છે. હમણાં નિશાળમાં બધા છોકરા દફતર પેક કરીને ભાઈ ગયેલા. પ્રિન્સિપલ હામાં મળ્યા, કેમ એલા અત્યારમાં ભાગ્યા? હજી તો 11:05 જ થઈ છે, કેમ ભાગ્યા? હાલો બધા એમ ઓફિસમાં. તે પ્રિન્સિપલ એની ઓફિસમાં બધા છોકરાને લઈ ગયા. ત્યાં જઈને પૂછ્યું એને, કેમ એલા બધા ભાગ્યા? સાહેબે કીધું. એટલે કયા સાહેબે? ગણિતના. શું કીધું એને? એણે કીધું 11:05 ભાગો. 11:05 અમે ભાગ્યા. એલા કીધું આને કેમ ભણાવો એલા ભાઈ? 11:05 ભાગો. પણ મજા છે સાહેબ, તમે કોઈ જીવને ચણ નાખો કે ન નાખો એ તમારી મરજી છે, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખો તો સાહેબ ભક્તિ થઈ ગઈ. હા, ભક્તિના બધા પ્રકારો છે. કોઈના જીવનમાં તમે ભાઈ આમ કબૂતરાને કાગડાને કોઈને ચણ નાખો કે ન નાખો, પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખતા. નકર ઉપરવાળો જેથી હિસાબ લેશે ને સાહેબ તેથી રોતા નહીં આવડે. હા હા, આ તમે જુઓ ને આપણા જીવનની શરૂઆત, આ વાત ખાસ સાંભળજો બધા, કે આપણી જીવનની શરૂઆત છે ને સાહેબ એ 2 અક્ષરથી થાય છે ને 2 અક્ષરે પૂરી થાય છે. 2 અક્ષરથી જીવનની શરૂઆત થાય અને 2 અક્ષરે પૂરી થાય. સાહેબ માણાનો જન્મ થાય એટલે આ શરીરને તન કહેવાય. તન એટલે અક્ષર 2. હવે આવો અહીંયા
આ માથું, માથું અક્ષર 2, એમાં ઉગે તો કે વાળ, વાળ અક્ષર 2, એમાં પડે તો કે જૂ ટોલાન ખોડો, જૂ ટોલાન ખોડો, લીખ ટોલાન ખોડો, અક્ષર 2. સાહેબ એથી આગળ વયાવો, ભાલ કપાળ, એને 2 અક્ષર કહેવાય, ભાલ, ભાલ અક્ષર 2, નાક અક્ષર 2, નાકમાં આવે શું તો કે ગુંગા શેડા અક્ષર 2. અને જે કંઈ છે ને સાહેબ મારા તમારા જીવનમાં એ આ નાક છે, નાક. સાહેબ આ નાક જેદી વયું જાય ને તેથી તમે ક્યાંય ના ન રહ્યો. આખા શરીરમાં એક નાક હાચવજો સાહેબ, હા આબરૂ રહેશે તમારી. એટલે નાક અક્ષર 2, એમાં આવે શેડા ગુંગા અક્ષર 2, અને આગળ આવો મૂછ અક્ષર 2, અને એથી આગળ હોઠ અક્ષર 2. 2 અક્ષરની મારી તમારી જિંદગી છે સાહેબ. ગાલ અક્ષર 2 લઈ લ્યો, દાઢી અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2, કામ શું કરે તો ચાવે અક્ષર 2. એથી આગળ અંદર આવો જીભ, જીભ અક્ષર 2, પછી આંખ, આંખ અક્ષર 2, ઉપર નેણ અક્ષર 2, એમાં કીકી અક્ષર 2, કામ શું કરે તો કે જોવે અક્ષર 2, કામ શું કરે તો કે જોવે અક્ષર 2. પછી આવે કાન, કાન અક્ષર 2, પછી કાનની બુટી, કાનની બુટી અક્ષર 2, ગળું ડોક અને બોચી, ગળું ડોક ને બોચી અક્ષર 2, ખંભો અક્ષર 2, અક્ષર આવે 2, પછી કોણી કાંડા અક્ષર 2. આ સાંભળજો, 2 જ અક્ષરમાં મારી તમારી જિંદગી છે. પછી પોંચો અક્ષર 2, છાતી અક્ષર 2, અને કેળ અક્ષર 2, પેટ અક્ષર 2, નાભી અક્ષર 2, જાંઘ અક્ષર 2, પગ અક્ષર 2, પીંડી અક્ષર 2, અને એથી આગળ જાઓ હાથનો પંજો અક્ષર 2, અને નખ અક્ષર 2. એમાં થાય શું તો કે મેલ અક્ષર 2. આયુષ પૂરું થાય સાહેબ, આયુષ પૂરું થાય અને આમાંથી નીકળે અક્ષર 2 તો કે પ્રાણ. અને મર્યા પછી આને શું કહેવાય તો કે શબ, શબ અક્ષર 2. અને આખી જિંદગી પ્રભુ ભજન નો. બીજું કે 2 જણા જે 4 જણા આપણને ઉપાડીને લઈ જતા હોય, રામ બોલો ભાઈ રામ, એમાં 4 જણાના એને કહેવાય ડાઘુ, ડાઘુ અક્ષર 2. આખી જિંદગી પ્રભુ ભજન ન કર્યું હોય અને પછી રામ બોલો ભાઈ રામ અક્ષર 2, અને હાથમાં દોણી લઈ અને જાતા હોય, દોણી અક્ષર 2. એમાં શું હોય તો કે આગ, આગ અક્ષર 2. શમશાનમાં ગોઠવાય ચિતા, ચિતા અક્ષર 2, અને પછી એમાં લાગે આગ અક્ષર 2. શરીર બેળા પછી વાહે શું વધે તો કે રાખ, રાખ અક્ષર 2. પછી હાલતા થાય લઈને ડાઘું, એ ફૂલ કહેવાય, ફૂલ અક્ષર 2. અને એને પધરાવા ક્યાં જાય તો કે ગંગામાં, ગંગા અક્ષર 2. પણ સાહેબ જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કર્યા હોય ત્યાં સુધી નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ છે મોક્ષ, મોક્ષ અક્ષર 2. ખરાબ કર્યા હશે તો નર્ક, નર્ક અક્ષર 2. માટે કામ ક્રોધ મદ લોભ અને મોહ માયાને છોડી અને 2 અક્ષર ભજી લ્યો. એ છે રામ. અને રામ ક્યારે ભજાય કે જ્યારે 2 અક્ષર મળે, કોઈ ગુરુ મળી જાય 2 અક્ષરનો, ત્યારે મારો ને તમારો બેડો પાર થઈ જાય સાહેબ. આ 2 અક્ષરની મારી તમારી જિંદગી છે. એટલે ભાઈ આમાં આનંદમાં જીવવાનું છે. હમણાં એક જણો ભગવાનને કહેતો હતો, જય ભગવાન મને એ કે 10-12 કરોડ રૂપિયા આપી દે. ભગવાન કે ભાઈ 12 કરોડ નહીં, 10 કરોડ નહીં, 20 કરોડ આપું, પણ તું ઉપર આવીને લઈ જા. આવડો કે એ તો ભગવાન હું મજાક કરું, કારણ ઉપર કોઈને જવું જ નથી. હા મજા છે સાહેબ. આપણે અત્યારે તમે જોવો ને તો વિચારધારા જ આપણી અવળી છે. હું તો કાયમ કહું છું સારું વિચારો, બીજાનું સારું વિચારો તો તમારું સારું થાય. આપણી વિચારધારા જ અવળી છે. અત્યારે તમે જુઓ દીકરાની માયુને વહુ એવી લાવવી છે કે ઘરનું બધું કામ આવડતું હોવું જોઈએ. હંજવારી કાઢતા આવડે, પોતા કરતા આવડે, રોટલા કરતા આવડે, લાપસી આવડે, આ બધું કામ આવડતું હોય એવી વહુ લાવવી છે. અને પોતાની દીકરીની એવી જગ્યાએ દેવી છે કે જ્યાં એને કાંઈ કામ જ ન હોય. આ વિચારધારા આવડી નહીં. હા મજા છે સાહેબ. આપણા બીજા દેશમાં સાહેબ આગ લાગે ને એટલે લોકો એમ કે ઓ માય ગોડ બિચારાને કેટલું નુકસાન થયું. હવે એવું આપણી બાજુ આપણે અહીં કોકને આગ લાગે શું કે ખબર, એ વીમો પકવવા લગાડી હોય એટલે કીધું નાયક હાંડો આમાં બિચારો બચી જાય. કે લલાટે લખ્યું હોય એમ થાય, એમાં ચાલે ને કોઈનું કાંઈ, લલાટે લખ્યું હોય એમ થાય. વિધાતાના લેખ ઉપર અરે મેખ મારી ન શકાય, સારું નરસું સૌને ભોગવવું અને બીજા એમાં કાંઈ ન ઉપાય. સાહેબ લલાટે લખ્યું હોય એમ થાય.
જે લલાટે લખ્યું છે ને એ થાવાનું છે એલા ભાઈ. અને એમાં આનંદમાં રહેવું એ મહત્વની વસ્તુ છે. જેવો સમય હોય ને સાહેબ, એ સમયને એડજસ્ટ કરી અને જીવી લે માણા, એ આ દુનિયાનો મહાન માણા કહેવાય. બાકી પૈસો હોય તો આનંદ નથી થતો એલા, તોય બગડા છટિયું બોલે. હા હા, તમે જોજો શેરડીમાં જ્યાં ગાંઠ ન હોય ને ત્યાં જ રસ હોય, અને જ્યાં ગાંઠ છે ને ત્યાં રસ નહીં હોય. એમ આપણા જીવન સંબંધમાં એવું છે એલા, હમજાય એને સલામ. ગાંઠું ન પડવા દેતા. કુટુંબમાં, સમાજમાં ગાંઠ પડી ગઈ ને પછી રસ નહીં હોય. હા, તમે જોવો અટાણે તો આ રસ એટલે ઉડી જાય છે. એનું કારણ એ છે કે મોબાઈલ આવ્યો, આ કેમેરા ગયા. મોબાઈલ આવ્યો સાહેબ, ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ. મોબાઈલ આવ્યો, રેડિયો ગયો. મોબાઈલ આવ્યો, MP3 ગયા. મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયા. અરે મોબાઈલ આવ્યો ને કેલ્ક્યુલેટર ગયા. મોબાઈલ આવ્યો ને કેલ્ક્યુલેટર ગયા ત્યાં સુધી આપણને વાંધો નથી. પણ સાહેબ, આ મોબાઈલ આવ્યા પછી માણસની નિરાયત ગઈ. મોબાઈલ આવ્યા પછી શાંતિ ગઈ. મોબાઈલ આવ્યા પછી પતિ પત્નીમાં વાતું ગઈ. અને મોબાઈલ આવ્યા પછી ન જોવાનું જોવે, સારું જોવાનું ગયું. અને મોબાઈલ આવ્યા પછી લાગણી ગઈ. મોબાઈલ આવ્યા પછી છોકરાઓની રમતું ગઈ. અને મોબાઈલ આવ્યા પછી આ બધું વયું ગયું, સંસ્કાર વહી ગયા સાહેબ. અને આ મોબાઈલ, પતિદેવનો મોબાઈલ પત્નીના હાથમાં આવે તો પતિ ગયો. પતિ ગયો, એના હાથમાં ન આવવા. કેવા જીવન જીવતા છે. એટલે હારું હારું જોવો ને ભાઈ, મજા છે સાહેબ. હવે હજી તો હારું છે, હજી છોકરું જન્મ છે ને ભાઈ દવાખાનામાં, તે નર્સને કહે કે નર્સ તમારો ફોન લાવો ને, મારે ભગવાનને ફોન કરીને કેવું છે હું પહોંચી ગયો. નર્સ કે એવું થોડું કહેવાય. હા હા, હું પહોંચી ગયો એવું કેવું છે, અને મારા વાળીને જલ્દી મોકલજે. એટલે ભાઈ તારા વાળી આવશે ને તેથી જિંદગી ટલે સડી ધારે. એવા તો ના સારું છે વાંઢાનું જિંદગી. હા, મજા છે સાહેબ. અટાણે તમે જોવો તો આ કોઈ માણા ગુજરી જાય, કોઈ ડોશી ગુજરી જાય, કોઈ ભાભા ગુજરી જાય, તો અત્યારના જે યુવાનો છે એ બધા ડોશી હોય, ભાભા હોય, બધા એજ્યુકેટેડ ડોશીઓ છે. એજ્યુકેટેડ ભાભા, બધા ભણેલા, કોઈ BA કરેલા ને B.Ed કરેલા ને, કોઈ MA કરેલા ને, કોઈ CA કરેલા ને, કોઈ એન્જિનિયરિંગ કરેલા ને. આવા એજ્યુકેટેડ. અટાણને જે કંઈ માવડિયું અભણ છે એવા નહીં હોય, બધા ભણેલા એલા. તો કારણ કે એજ્યુકેટેડ રહ્યું ને અત્યારની જે બાયું છોકરીઓ ડોસ્યું થાય, અને પછી તો એટલી બધી મોબાઈલમાં એ મતતી હોય, ન જોવાનું જોતા હોય. આવા હાસ્યના પ્રોગ્રામ ઘણા આવે છે, જોતા હોય તો જિંદગી બને, જીવન બને અને સુખ મળે. પણ ન જોવેલા, જેને નબળું જોવું તમે શું કરો, મોબાઈલમાં જ મતતા હોય, મોબાઈલમાં જ મતતા હોય. અને એટલા ઊંડા જતા હોય ફેસબુકમાં, વોટ્સઅપમાં. એ હું ડાયટું છે ને એને સમજાતું કાંઈ. હા, એટલું ઊંડાણપૂર્વક. હા, એમાં એ કરવા જેવું નહીં. અને હવે હજી તમે જોજો આ બધા એ ગુજરી જાય ને, તો એ શોક સભામાં વાતું એ મોબાઈલની જ થાય. હા, અત્યારે તો માણા ગુજરી જાય તેમ કહે કે ભાઈ સબૂત્ર શણ નાખતા, ગાયોને નીણ નાખતા, આમ એનું જીવન શુદ્ધ હતું, કોઈ દી કોઈને ખોટું લાગે એવા શબ્દો ન ઉચ્ચારતા, આવી રીતે શોક સભામાં વાતું કરતા. હવે પછીની પેઢી જે આવશે ને ભાઈ, પ્રફુલભાઈ, એમાં એ રીતની વાત કરશે. આપણે જઈને કહેશું ને કે જય શ્રી કૃષ્ણ, ડોશી હોય કે બાબા હોય, જય શ્રી કૃષ્ણ. શું હતું બાબાને? એટલે તર શરૂઆત ત્યાંથી કરશે. હા, કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું, તકલીફ જરાય નહોતી. પ્રફુલભાઈ જોશીનો વિડીયો જોતા હતા અને દાંત કાઢતા હતા, બોલો. અને એ વિડીયો આખો જોયો, વિડીયો મને દેખાડ્યો ભાઈ, મને વિડીયો દેખાડ્યો. આજુબાજુની ડોશીઓ બધી આવી હોય શોક સભામાં, વિડીયો મને દેખાડ્યો, મજા આવી ગઈ. પ્રફુલભાઈ જોશીને જોક સારા આવે એ જોતા હતા. પછી મને કે લાય બોઘરું ભેંસ ધોઈ લઉં. તે ભેંસ ધોવા ગયા ભાઈ, ભેંસ ધોઈને આવ્યા ને, હું વાત કરું, સીધા પડી ગયા, બોલો, ઊભા જ ન છા. તો બીજી ડોશી શું કહે ખબર? આમ હારા હતા બિચારા, ઉમદા હતા, હંમેશા ઓનલાઈન જ રહેતા. કોઈ દી એની ઓનલાઈન બંધ નહીં, બીજી લાઈન નહીં હો કાંઈ એની. આ એક ઓનલાઈન, બીજી કોઈ લાઈન નથી. તો ત્રીજી ડોશી કહે
દરેકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા. કારણ કે ભણેલી જ ડોશી હોય છે ને ભાઈ, એજ્યુકેટેડ લા, એને ખબર હોય. હા, દરેકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા અને કોઈના માટે આમ જો કોઈ દી ખરાબ કોમેન્ટ ન કરતા. બિચારા કોઈ દી ખરાબ કોમેન્ટ ન કરી. તો ત્રીજી ડોશી શું કે ખબર? દિલ ખોલીને બધાને લાઈક કરતા. બોલો. અને ભાઈ બાબા ગુજરી ગયા છે એની જે વહુ ડોશી છે ને એ તો શું કે પ્રફુલભાઈ જોશીનો આંખનો પ્રોગ્રામ બહુ ગમતો એને. આમ જોયા કરતા કંઈક મને દેખાડતા મજા આવતી. અને એ આશિક હતા. એ મોબાઈલમાં પણ આમ જો તો વળી સોથી ડોશી કહે ભાઈ બંધો તો એટલા હતા. ડોશી હશે તો ગર્લફ્રેન્ડો, એટલે બાબા હશે તો ગર્લફ્રેન્ડો, અને ડોશી ગુજરી ગઈ હશે તો બોયફ્રેન્ડો. ભાઈ બંધો એટલા બધા હતા, 3000 ભાઈ બંધ. કોઈ બધાને સેલ્ફી લેતા, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. બાપા એવા હતા, ઊંચ નીચ કોઈનું નહીં ભાઈ. અને 3000 અને એવા તો ઉમદા હતા જીવના કે બધાને ગ્રુપમાં એડ કરતા. બોલો, ગ્રુપમાં બધાને એડ કરતા, કોઈને ના ન પાડતા. બાપા એવા ઉમદા હતા. અને ફેસબુકમાં 3000 ફ્રેન્ડ. ભગવાન એમને 5G ટાવર પકડાય છે ત્યાં રાખે મારો નાથ, અને સદા ઓનલાઈન રાખે મારા પ્રભુ, એને સદા ઓનલાઈન રાખે એવી મારી પ્રાર્થના. અરે કીધું ભાઈ દેતા. હા, અટણ આવું છે. હા, એક પ્રોગ્રામમાં મેં હમણાં કીધું, મેં કીધું આ મોબાઈલ મેં કીધું સારો છે અને ખરાબે છે. શું જોવું શું ન જોવું આપણને ખબર પડી જાય ને. તો સાહેબ આ મોબાઈલ છે ને એ ગુરુ છે. આમાં સારા સારા પ્રોગ્રામ આવે છે. અમારા મનોજભાઈ ભૂપતાણી એવા હાસ્યના પ્રોગ્રામો મૂકે છે. સાહેબ આયુષ વધી જાય તમારી આ જોવો ને તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તમારી આયુષ વધી જાય, બીજા જોવે એની વધી જાય. એ એક સેવા છે એલા ભાઈ. હા, એ સેવા છે. તમે કોઈકને આવો સારો પ્રોગ્રામ, હાસ્યનો પ્રોગ્રામ શેર કરો, એ જોવે તો એની 5 મિનિટની આયુષ વધી જાય. તો આપણા બાપનું શું જાય ભાઈ? કરવા જેવું છે પણ એ ન જોવે, બીજા જ ઊંડા પીડ્યા હોય. હા, મેં કીધું આ મોબાઈલ સારો છે ને ગુરુ છે. મેં કીધું તો એક જણો મારી પાસે મને કે પ્રફુલભાઈ તમારી વાત હાચી છે. મેં કીધું પણ હું કેમ રોવા મળ્યો? મને કે તમારી વાત હાચી. આ મોબાઈલ એ કે મારી કઠણાઈ બેહાડી. જોવાનું ન જોયું અને ન જોવાનું જોયું, આને મારી કઠણાઈ. મેં કીધું કેમ મોબાઈલે કઠણાઈ બેહાડી? મને કે પ્રફુલભાઈ આ મોબાઈલે મને દુઃખી કરી દીધો. મેં કીધું કેમ? મને કે આણે મારી કઠણાઈ બેહાડી, આણે મને દુઃખી કરી દીધો મોબાઈલે. મેં કીધું કારણ શું? મને કે આ ઇન્સ્ટાગ્રામમાં મારે પ્રેમ છો, ઇન્સ્ટાગ્રામમાં મારે પ્રેમ છો. એની યારે લગ્ન કર્યા. લગ્ન કરીને પ્રફુલભાઈ એને હું અહીં લઈ આવ્યો અને મારી માઠી બેઠી. આમાં જોવાનું જોયું હોત તો કાંઈ વાંધો નહોતો, પણ આ લઈ આવ્યો એમાં કટણાઈ બેઠી. એટલે કીધું કંઈ શાંતિ રખાય ને પહેલાં. હા, મજા છે. મોબાઈલ તમે જોવો ને તો હમણાં તો આ બધું આ ઓનલાઈન બધું પેમેન્ટ થાય આમાં ઓનલાઈન. હા, એકદી મને હલવડી દીધો આ ઓનલાઈને. હું મારો મિત્ર છે સમનની ઘીરે. સમન મને વારા ઘડીએ કીધા કરે. મને કે પ્રફુલભાઈ આવડા મોટા કલાકાર થઈ ગયા, આવો ને કોક દી તમારી ઘીરે. હું એની ત્યાં ગયો ચા પાણી પીવા. તો એના ઘરના એ જળો ચા પાય. જળો એટલે પાણી જાજુ ને દૂધ ઓછું, એ જળો કહેવાય. એવી ચા પાય. ચા તો પરાયણે પી ગયા. આપણે કોકના ઘેરે ગયા હોય તો કહેવાય નહીં આવી ચા નહીં, આવી નહીં, તેવી નહીં. તો ન જવાયેલા કોઈ હોય તો જવાય જ નહીં. શાંતિથી પી લીધી. હાલતી ટાણે મેં કીધું આ ચમનના છોકરાને એમ જોયું ને મેં સારે બધું. તો ચમનનો છોકરો ક્યાંય નમળે. હજી તો આમ જોતો હતો ને તે તો ટેપિકો મારો દીકરો આવ્યો મારી બાજુમાં જ ઊભો રહી ગયો. આવી મૂળ શું છે એની માં તૈયાર. મહેમાન જાતા હોય ને તે છોકરું ગમે ત્યાં રમતો હોય ફોન કરીને બોલાવી લે, હાલ જાય છે. મહેમાન દે ને લા પૈસા એટલે બોલાવી લીધો ને ચમનનો છોકરો. એટલે મેં આમ કીધું 100 રૂપિયા દઈ હાલતી ટાણે. એટલે મેં કીધું ભાઈ બાથરૂમ એટલામાં ક્યાંય? મને કે હા મેર્યું. બાથરૂમમાં હું ગયો, પાકીટ કાઢ્યું. પાકીટ કાઢીને જોયું. મેં કીધું છૂટા બૂટા છે હોય એમ, કારણ કે એની નજર અમે પાકીટ કાઢીએ તો પછી કંઈક દેવું પડે ને લા. એટલે મારા નીતિમાં કસરો. બાથરૂમમાં ગયો, આમ પાકીટ ખોલ્યું, એ કઈ હોની નોટ નહીં, પૈસાની નહીં, 500ની જ બધી.
7-8 નોટું 500ની. મેં કીધું કાંઈ સા પીને કાંઈ 500 થોડા દેવાય. તો હલવાણો એલા પાછું પાકીટ ખિસ્સામાં નાખીને હું તો આમ આવ્યો, હાથ પગ હાથ પગ ધોઈ. મેં કીધું ચમન ચમન મને મુંજારો થાય છો. મને કે શેનો? અરે મેં કીધું ચમન તારી ઘેરે મેં કીધું પહેલી વાર ચા પીવા માટે આવ્યો અને આ તારા છોકરાને મેં કીધું મારે 100 રૂપિયા દેવા, પણ પાકીટ ભૂલાઈ ગયું છે. હું મેં કીધું છે ને લગભગ બધું આમાં ઓનલાઈન જ પૈસા બધે ચૂકવું છું, એટલે પાકીટ ભૂલાઈ ગયું છે. એટલે હવે મેં કીધું શું કરશું? તે સમન કે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તે સમનનો છોકરો બોલ્યો, એ મારો દીકરો ખરા ફાયડનો. એ કે ઓનલાઈન તો પેમેન્ટ કરો છો ને? મેં કીધું હા. તો મને કે હું QR કોડ આપું, 100 રૂપિયા નાખી દો એમ. હા એમને ભૈયા જાવ થોડું હાલે. મને મારે કે બેટ લેવાનું છે, 100 રૂપિયા જ ઘટે. પછી મેં તમે નહીં માનો ઓનલાઈન 100 રૂપિયા નાખ્યા, QR કોડ આપ્યો લેલા ગયા 100 રૂપિયાની સાથે. મારી ઈચ્છા પ્રસાદ દેવાની હલવાડી દે. ક્યારેક આવું થઈ જાય, છોકરાએ ખરા ફાયડ ના હોય. ત્યારે મારા નારુભાઈ ભરાડના શબ્દો છે કે ખોટું ડાપણ ન ડોળાય, ડાપણ ડોળવાથી દુઃખ થાય, આમાં ખોટું ડાપણ ન ડોળાય. હા એક ગણો તમને પેપર લઈને પેપર વાંચતો હતો ને, તો પેપર વાંચતા વાંચતા એની પત્ની પાસે ગયો. જો હું કાયમ માટે કહું છું કે પત્ની સામે ખોટું ડાપણ ન ડોળવું. એ પહેલાંના વખતમાં બેનો ભોળિયું હતી, અટાણે ભોળિયું નથી. બાપુ સાંભળજો, અત્યારે બેનો ભોળિયું નથી, અત્યારે IPS અધિકારીઓ છે લેડીઝ. IPS અધિકારીઓ એટલું જ નહીં, વડાપ્રધાન બની જાય છે. અત્યારે ભોળિયું નથી, અત્યારે તો પુરુષ કરતાં બેનો ચડિયાતી છે. આ બુદ્ધિમાં લા એ તો આપણે જોક્સમાં કઈ બેનું બુદ્ધિ ઓછી, બુદ્ધિ ઓછી થી ત્યાં એ આખા દેશનું સંચાલન કરી શકે ભાઈ. અટાણે ભણેલ્યું ગણેલ્યું એલા ભાઈ. હા IPS અધિકારીઓ છે. હા એવું ન માનતા બુદ્ધિ નથી એમ. તે પેપર વાંચતા વાંચતા એની પત્ની પાસે ગયો. વાંચમાં વાંચ, તું સહી હોય તી કહેતી હોય તમે બહુ બોલ કરો છો, બહુ બોલ કરો છો. પેપરમાં આવ્યું છે કે પુરુષ છે એ આખા દિવસમાં 24 કલાકમાં 5000 શબ્દ બોલે છે, અને સ્ત્રી આખા દિવસમાં 24 કલાકમાં 10,000 શબ્દ બોલે છે. આ તું જાજુ બોલસ, આમાં તું જાજુ બોલસ, આમાં મારા 5000 તારા 10,000. આમાં તું ઘણી વાર કહેતી હોય બોલ કરો છો. તો એની પત્નીએ કીધું, જવાબ હાજર જવાબી હો, અત્યારે બુદ્ધિ વગરની ન સમજતા. એની પત્નીએ કીધું, હા તે બોલે જ ને, અમારે 10,000 જ થાય અને તમારે 5,000 થાય. કે તમારે 10,000 કેમ થાય? થાય જ ને, તમારી જેવા બુદ્ધું ભટકાઈ ગયા હોય એને એકની એક વાત 10 વખત કેવી પડે, તઈ તમે સમજો, એટલે અમારે વધી જાય. તઈ ઓલો ટાઢો પડી ગયો. આને કઈ કહેવા જેવું નહીં. પત્ની સામું કોઈ દી દોઢું ન થાવ. હા એ મારી ભલામણ છે. અત્યારની તો નહીં જ એમ. અત્યારે તમે માનો છો એવું નથી બાપુ. હમણાં એક ગણો તો મને કહેતો હતો, મને કે ભાઈ પ્રફુલભાઈ આપણે પત્નીને મને કે હું ગમે ત્યારે છેતરી લઉં, આપણે આમ ચપટીનો ખેલ. મેં કીધું હોય નહીં, કોઈ દી નો છેતરાય. અને ઘરે બેન ભણેલા ગણેલા, એ ભલે નોકરી ન કરતા હોય તો કાંઈ નહીં, પણ એ તો એ 4 દિવાલમાં બુદ્ધિ તો હોય ને ભાઈ. એ ઘણી વાર એની બેનપણીઓને કહેતી હોય કે પતિને કે આપણે ઉલ્લુ બનાવવો હોય એટલે આપણે ચપટીની વાત. એમાં બેને એક દી ફોન મેસેજ કર્યો એના પતિને ઓફિસે. હા પણ જો આ ધ્યાન આપજો, જોક્સ લાંબો છે, મજા આવશે. મેસેજ કર્યો કે ઓફિસેથી આવો ત્યારે શાકભાજી લેતા આવજો. છેલ્લે બેને મેસેજમાં એવું લખ્યું કે પાડોશી તમને હાય હેલો કીધું છે. પાડોશીને તમને હાય હેલો કીધું છે. એટલે ઓલે હામો મેસેજ કર્યો એ કે કઈ પાડોશણ? પછી એની પત્નીએ મેસેજમાં કીધું કે એકેય પાડોશણ નહીં, આ તો છેલ્લે મેં પાડોશણનું એટલે લખ્યું કે આના ઉપર મને ખાતરી થઈ ગઈ કે તમે મારો આખો મેસેજ વાંચ્યો છે. પછી ઓલાને એમ થયું કે આ આપણને ઉલ્લુ બનાવે છે તો હું બનાવું. જોજો કોણ કોને ક્ષેત્રે એ આમાં આવશે. એટલે ઓલાએ તરત મેસેજમાં કીધું કે ભાઈ તું કઈ પાડોશણની વાત કરસ? તું જે પાડોશણની વાત કરસ એ પાડોશણ મારી ભેગી છે, હું એની હારે છે. તો ક્યાં સૌ? તો કે બરોબર શાક માર્કેટની નજીક. હવે વાતમાં વળાંક આવે છે, આખી વાતનો વળાંક આવે છે. પત્નીએ મેસેજમાં કીધું તમે ત્યાં જ ઊભા રહેજો,
હું આવું છું. ખીજાય નો, હું આવું છું, તમે ત્યાં જ ઊભા રહેજો. આ મેસેજ કર્યા પછી 10 મિનિટ પછી પતિએ પાછો મેસેજ કર્યો કે તું ક્યાં છો? બહુ ધ્યાન આપજો, આમાં એક શબ્દ સુકાઈ જાય, આખો જોક્સનો મરમ માર્યો જાય. તું ક્યાં છો? તો કે હું રીહમાં આ તમે પાડોશનની વાત કરીને એટલે રીહમાં હું ઈ કે શાક માર્કેટે આવી ગઈ છું અને ધવલ મેડિકલે ઊભી છું. ફોન કર્યો, ધવલ મેડિકલે ઊભી છું. ત્યારે અને તમે ક્યાં છો? બોલો કે હું ઓફિસમાં જ છું. મેં તને ખાલી કીધું તું બધુંય એ તું ભૂલી જા. હવે તું શાક લઈને ઘીરે જા, મારી પાસે ટાઈમ નથી. એટલે ઓલા પતિદેવે આવું કીધું એટલે પત્નીએ કીધું એક કામ કરો, હું કે રીહમાં ઘરેથી નીકળી ગઈ, એમાં મારું પર્સ લેવાનું ભૂલી ગઈ છું. પછી તો ફોન ચાલુ થયા, મેસેજ બંધ થઈ ગયા. રીહમાં નીકળી ગઈ, પર્સ લેવાનું ભૂલી ગઈ છું, શાક લેવાની તો એક બાજુની વાત રહી, મારી પાસે રિક્ષા ભાડાના પૈસા નથી. આ રિક્ષાવાળો વાટ જોઈને ઊભો છે, પ્લીઝ જલ્દી આવો, આ શાક માર્કેટે જલ્દી આવો, ધવલ મેડિકલ સ્ટોરે હું ઊભી છું. એમ કરીને બેને ફોન કાપી નાખ્યો. પતિદેવ કે ગાંડી. પાછો એને ફોન કર્યો. એ કે અક્કલ વગરની, બુદ્ધુ, હરામી, એટલી ખબર ન પડે, પાકીટ લઈને નીકળી, હવે ત્યાં ઊભી રહે, હું આવું છું. ફોન મૂકી દીધો. પતિદેવ ઓફિસેથી 10 મિનિટ પછી ધવલ મેડિકલે આવ્યા. ધવલ મેડિકલે આવીને ચારે બાજુ જોયું અને ક્યાંય દેખાણી નહીં, એટલે એણે ફોન કર્યો. ધવલ મેડિકલ એટલે શાક માર્કેટમાં દેલા, એટલે જે લેવાનું હતું એ મુદ્દો જ ન્યા. ફોન કર્યો એટલે ક્યાં છો? તો તમે, હું આ શાક માર્કેટમાં આવ્યો છું, ધવલ મેડિકલે ઊભો છું. અને તું ક્યાં છો? હું ઘરે જ છું, ક્યાંય રિક્ષામાં નથી આવી. હવે તમે શાક માર્કેટે આવ્યા છો, શાક લઈને સીધા ઘરે આવો. શાક લઈને સીધા ઘરે આવો. સાહેબ, નારી તું નારાયણી, ભગવાનને નારીને પહોંચ્યો નથી સાહેબ. આપણે કઈ વાતનો મૂળો? હા, કઈ વાડીના મૂળા સાહેબ? ના, એ અખતરા કરવા જ નહીં. એનું અત્યારે તો બહુ હોશિયાર થઈ ગઈ છે. મજા છે સાહેબ. હમણાં એક પાગલના હાથમાં હું હલવાઈ ગયેલો. એલા અમુક સમયે દોઢ ડાયું ન થવાય, દોઢ ડાયા થાવ તમે હલવાઈ જાવ. હા, અને કલાકારને પેલા મને હલવાડી દે અમુક તો. એક પાગલના હાથમાં પુસ્તક હતું, 600 પેજનું પુસ્તક. એલા આમ લઈને બેઠો હતો. તમે કીધેલા આ શું છે? અરે મને કે પુસ્તક ગાંડો ને પાગલ, એલા પુસ્તક. મેં કીધું આ પુસ્તક? અરે મેં લખ્યું પુસ્તક, 600 પાનાનું પુસ્તક, મેં લખ્યું પુસ્તક. મેં કીધું આમાં શું લખ્યું? એ કે એક રાજા હતો, એ ઘોડી માથે સવાર થઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. મેં કીધું વાહ 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 વાહ. છેલ્લા પાને લખ્યું છું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં કીધું ગજબ કહેવાય. અને બીજા મેં કીધું તે પહેલું પાનું છેલ્લું પાનું લખ્યું, આ વૈશમાં શું લખ્યું? લાય મને જોવા દે, મને વાંચવા દે કીધું. તો મેં વાંચ્યું ને, તો પહેલા પાને લખેલું કે રાજા ઘોડી ઉપર સવાર થઈને બાગડતા જંગલમાં નીકળ્યો. એ જંગલમાં નીકળ્યો ને છેલ્લા પાને લખ્યું હતું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં આમ એક પાનું જોતો જાઉં ને, તો બધા પાનામાં લખેલું બગડતા. એલા કીધું, હે ગાંડા, આ તારું પુસ્તક કોણ વાંચે? અરે મને કે ભાઈ, આ પુસ્તક ફેસબુકમાં ચડાવી દે, યુટ્યુબમાં ચડાવી દે, અને મારા જેવા કે પાગલ હોય ને વાંચવાવાળા, અકલ મઠા તો હોય જ. અરે મેં કીધું આ કોઈ ન વાંચે. અરે મને કે અટાણે જ એક વાંચે છે. હા, સમજાય એ બે જો ભાઈ. મને પાગલ કીધો, બોલો. મજા છે સાહેબ. અમુક આપણે ઘણી વાર કલાકારે હલવાઈ જાય. હા, મારો એક મિત્ર છે, એણે માલધારી છે, અને એણે ટેમ્પો લીધો નવો. ઓલું આવે ને ભાઈ, ઓલું ભાડા કરવાનો, બોલેરામાં પાર્સલ લખ્યું
કે ફેરા માટે મળો, નંબર ફલાણા 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 નંબર. બીજે દી મને મળ્યો ને તો એ ફેરા માટે મળ્યો ત્યાં પીસડો મારી દીધેલો. લખાવવાના એને 500 રૂપિયા આપેલા અને એની માથે પીસડો મારી દીધો. મેં કીધું 500 રૂપિયા કાલે હજી લખાવ્યું હતું ને આજ મેં કીધું કેમ આ ભૂહી નાખ્યું. મને કે પ્રફુલભાઈ આમાં દુનિયામાં અકલ મઠા બહુ દાદા. મેં કીધું કેમ? મને કે યાર આ લખાવ્યું ને કાલનું, તેથી આખી રાતમાં એ કે મને કે 70 ફોન આવ્યા કે મારે ફેરા ફરવાસ, મારે ફેરા ફરવાસ. એલા કીધું ફેરા ફરવા ને આ ભાડાનું છે. મને તમે એ કે ફેરા ફેરવો છો તો 4 ફેરા મને ફેરવી ભૂહી નાખ્યું. બોલ મજા છે. મારો એક મિત્ર છે ચમન, હમણાં બિચારો માંદો પડ્યો ને તો 3 દી દવાખાનામાં દાખલ કર્યો. 3 દી રાખ્યો દવાખાનામાં અને લાકડા જેવું બિલ કર્યું ભાઈ ડોક્ટરે. એવું બિલ આવ્યું ને 4થે દિવસે ચમને ડોક્ટરને પૂછ્યું, હા ડોક્ટર સાહેબ મને હવે કેમ છે? ડોક્ટર કે તમે હવે રેડી છો, કાલી કે તમે હાલતા ઘરે વ્યા જાઓ. તઈ સમન હું તો કે એ તો હાલતા જ જવું પડશે, રિક્ષા ભાડાને ક્યાં વધવા દીધા છે? એમ તો હાલ જ જાવ, આમાં કશે જ નહીં, તમને એમ કઈ વધવા તો દીધા નથી. મજા છે. હમણાં એક દી મારો મિત્ર મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ ડ્રાઇવિંગમાં જે આઠડો કરાવે લાયસન્સ કઢાવવામાં, તો મને કે એ આવું ન કરાવાય. મને કે આઠડો કરવાનો. મેં કીધું કેમ? એવું કરાવે ને, સરકારી નિયમ છે. મેં કીધું એ આઠડો કરાવે પછી તમને લાયસન્સ આપે. મને કે નહીં, આઠડો કરાવવાનો જ નહીં, આઠડો નહીં. મેં કીધું શું કરવાનું? મને કે અત્યારે આ દેશની પરિસ્થિતિ પ્રમાણે મને કે એને જ લાયસન્સ આપવું જોઈએ. દેશની પરિસ્થિતિ પ્રમાણે મોટા મોટા ફાટલ ખૂટિયા રાખવા જોઈએ. ગામમાં 7-8 ફાટલ ખૂટિયા હોય, ખુલ્લી ગટરના 7-8 ઢાંકણા હોય, અને એ કે 8 બાયુ એક્ટિવા લઈને જાતી હોય, ડાબો હાથ કાઢીને જમણી બાજુ વળી જાય એવી 8 બાયુ એક્ટિવા વાળી, અને ફાટલ કૂતરા એ કે 8-10 આમ ગાડીઓની વાહે થાય એવા રાખવા જોઈએ. એમાંથી જે હોહરવો નીકળે એને જ લાયસન્સ આપે. આઠડા વાળાને શું છે? અને વાત એ સાચી મારો દીકરો, અમુક તો આ કૂતરા પાછળ થાય, ખૂટિયા વાહે દોડે, એમાંથી જે બચી જાય ને ભાઈ, એ જે પગ ઊંચા કરીને કૂતરા વાહે થાય ને, એ જે ગાડી માથે પગ ઊંચા કરીને ગાડી હાંકવી ને, એ આઠડો કરી શકે, એ ન હાંકે, એ ન હાંકી શકે, એ આવડા જ હાંકી શકે. હા ખરેખર વાત તારી મેં કીધું મુદ્દાની છે, પણ આપણું માને કોણ ભાઈ? હા એક બેન તો હમણાં નવો મોબાઈલ લેવા હાટું એના ઘરવાળા રે બાયધા. નવો મોબાઈલ એપલનો એલા કઈ સસ્તો આવે. હા એ એપલનો ફોન લાવે તો આ ઘરવાળાને સપ્પલ ન રહે. એપલનો ફોન તૈયાર આવે, સપ્પલ વગરનો ઘરવાળો થઈ જાય તો એપલ આવે, તે સપ્પલ ન આવે. એ બાય એવી ધડાપાટ બાંધી, લગ્ન પહેલા કહેતા હતા તને આમ હાંસવાય તેમ હાંસવાય, એક એપલનું ફોંડડું કીધું તો લઈ દેતા નથી, અને હું તમે આવો પ્રેમ કરો છો. એવી બાંધીને ઓલાને ટેન્શનમાં હૃદયમાં દુખવા મળ્યું, પડી ગયો, બેભાન થઈ ગયો, દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે સારવાર કરી, બિલ આપ્યું, બિલ ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી ડૉક્ટર સાહેબે બેનને એના ચેમ્બરમાં બોલાવ્યા, ઓફિસમાં તમે આવો. દર્દી ભલે ત્યાં હુતા, દર્દી ખાટલામાં હુતો પતિદેવ. બેન અંદર ગયા ડૉક્ટર પાસે. એટલે ડૉક્ટરે કીધું કે બેને પૂછ્યું ડૉક્ટરને કે ભાઈ શું તકલીફ છે આને? તો કે એને બીજી કાંઈ તકલીફ નથી, પણ તમે એને સારો પ્રેમ આપો, સારું જમવાનું આપો, અને ખોટી બીજી કાંઈ માગણી ન કરો, અને એ જેમ જીવે છે એમ જીવવા દો, અને એની પરિસ્થિતિ પ્રમાણે તમે સમજીને જીવો તો એ 6 મહિના જીવશે, નકર ગુજરી જાય. બેન બારા આવ્યા. પતિદેવે પૂછ્યું શું કીધું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે કીધું તમે નહીં જીવો. માંગણી ચાલુ રાખી. માણાને નકરી આશાથી માણા જીવે છે. અપેક્ષાથી જીવો ને તો જિંદગી જીવવાની મજા આવે. અપેક્ષા વધારે કે માણા ઉપેક્ષાથી જીવવું જોઈએ બાપુ. ઉપેક્ષા નથી, અત્યારે અપેક્ષા વધી ગઈ છે. તમે જોજો કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબી સહન કરી લે,
અત્યારે કઠણાઈ એવી છે, કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબાઈ સહન કરી લે, પણ કોઈ દીકરી હારે ગઈ હોય તો એના ધણીની ગરીબાઈ સહન નહીં કરે. શું કામ? કડવું સત્ય છે. શું કામ નહીં કરે? કે બાપ બદલવાના ઓપ્શન ન હોય. અડધી વાતમાં સમજી જાવ છો ને, એ બદલ તમને ધન્યવાદ, સલામ. હા, પતિ બદલવાના ઓપ્શન હોય એટલે સહન નથી કરી શકતા. પણ બહુ મજા છે સાહેબ. મને એટલે ચાણક્યનું એક વાક્ય બહુ ગમે છે કે જેને તૂટિયા વાળીને સુવાની ટેવ હોય ને સાહેબ, એને કોઈ દી પછેડી ટૂંકી ન પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવવાની આદત હોય એને જિંદગીમાં કોઈ દી કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવો. આ તૂટિયું વાળીને હું તો હોય ને, જે તૂટિયું વાળીને આવડે એને કદાચ ટૂંકી સાદર હોય ને તો આખો ઢકાઈ જાય. હા, એટલે ચાણક્યનું વાક્ય છે, મજાનું વાક્ય, જીવનમાં ઉતારવા જેવું છે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, સાંભળો 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 સાંભળો, કે શું છે? એ કે મેં આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી લીધું છે, આખા અઠવાડિયાનું. બોલો કે બોલ. એ કે સોમવારે શોપિંગ કરવા જઈશું, મંગળવારે જૂ જઈશું, બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે હોટલમાં જમવા જઈશું. આવું ટાઈમ ટેબલ. ગુરુવારે હોટલમાં જમવા જઈશું, શુક્રવારે આપણે મૂવી એટલે કે પિક્ચર જોવા જઈશું અને શનિવારે પિકનિકમાં જઈશું. રવિવારનું કાંઈ બોલે ને ત્યાં ઓલો બોલ્યો વૈશમાં કે રવિવારે શનિવાર સુધી ઓલી બોલી, રવિવારે ઓલો એનો પતિ કે રવિવારે લઈ મંદિરે જાવું. એ કે મંદિરે શું લેવા જવું? એ કે કટોરાને જવું જો ને ભીખ માગવા. એટલું બધું કરવું હોય તો ભીખ માગવા જવું પડે, ન્યાય જવું પડે. માંગણી ઓછી રાખો સાહેબ. મજા છે સાહેબ. હમણાં નવી નવી વહુ પરણીને આવેલી ને હિન્દી ભાષી હતી ને, એમાં હાહુમાએ કીધું વહુને, વહુ આ તમને રસોઈમાં હું ફાવે? વહુ કાંઈ સમજી નહીં. એટલે છોકરાએ કીધું કે બા તને પૂછે છે કે રસોઈ મેં તુझे क्या क्या आता है? સમજ્યા? બા પૂછે છે રસોઈ में क्या क्या आता है? તઈ વહુએ કીધું, हाँ रसोई में कंटाला आता है, पसीना आता है, चक्कर आता है, चक्कर आता है और आलस आता है. ये છોકરો કે બા એને રસોઈમાં કંટાલા આતા હે, પસીના આતા હે, ચક્કર આતા હે, આલસ આતા હે, એટલે આળસ આવે છે. એ ડોશીમાં કીધું, आप इतना आता है तो मर्दाना आता है तो मर्दा सबली. એટલું બધું શીખી એના કરતા મરી જવાનું શીખી લે. મજા છે સાહેબ. હા, મજા છે સાહેબ. મને આમ તમે જોવો ને તો મને અમેરિકાની સિસ્ટમ બહુ ગમે ભાઈ. હા, અમેરિકાની સિસ્ટમ બહુ ગમે. ભલે આપણે અહીંયા ધાર્મિક બધું વધારે છે, અમેરિકામાં ઓછું છે, પણ મને એની એક સિસ્ટમ બહુ ગમે, એની રહેણી કેણીની. કઈ રીતે? અમેરિકામાં કોઈ પણ પતિ, કોઈ પુરુષ બહાર જાય, ઓફિસે જાય, ધંધે જાય, બહાર નીકળે એટલે એમની પત્નીને એ કપાળે ચુંબન કરે. બહુ સમજવા જેવું છે. આમાં કોઈ મર્યાદા તૂટવાની કોઈ વાત નથી, પણ છેલ્લે આનું રહસ્ય ખુલે ને એ જીવનમાં લેવા જેવું છે. કપાળે ચુંબન કરે, કપાળે ચુંબન કરીને બહાર જાય. આપણે અહીંયા અખતરો કરજો, કાંઈ લખતરો કરજો, બધા જેટલા બેઠા. 2-3 જણા ના પડે નહીં કરવો. એલા કીધું કરો. આપણે અહીં અખતરો કરો ને તો બાયું શું કે ખબર? હવે લબાડ વેળા કરો મને ભાઈરો તમારો પ્રેમ, પ્રેમના દીકરા નીકળો આમ ચોટ. એલા કીધું રહેવાય. આપણું કોઈ માને નહીં. હમણાં પતિ પત્ની બે 60 વર્ષનું યુગલ એલા. બેનની ઉંમર 60 વર્ષનું, ઓઈલો 60 વર્ષનો પૈણી ગયેલા અને 20 વર્ષ થઈ ગયેલા, 40 વર્ષ પૈણેલા બે. અને એમાં 20 વર્ષનું લગ્ન થઈ ગયેલા અને બે રાતના નીકળ્યા. રાતના હાલ્યા જતા હતા ને એમાં ઓલી મળી ડાકણી ભાઈ. હો, હામી મળી ડાકણ મળી ને કર્યું ને તો આવડા બી ગયા એટલે કે આજ તો આપણને મારી જ નાખશે. એ ક્યાં આજ કે આપણને આ ચૂડેલ રહેવા નહીં દે, મારી નાખશે. એટલે એની ઘરવાળી ઓલાને કીધું કે પગમાં પડી જાઓ, આના પગમાં પડી જાઓ, પગે લાગી લ્યો. ઘરવાળીને બે પગમાં પડી ગયા, લાકડી પડે એમ પડી ગયા. ચૂડેલ રાજી થઈ ગઈ. આ હા હા, લોકો એ કે મારાથી બેન ભાગે છે અને આવડા મને પગે લઈ ગયા, આને મારે કંઈક દેવું જોઈએ. કે માગી, કે બેનને કીધું માગ, બોલાને પત્નીને, તારે હું જોઈશ?
આવડિયા કે એ કે આખા દેશમાં મારે મારા પતિયારે ફરવું છે. તો ચૂડલે તો આમ ચપટી વગાડીને તો આખા દેશમાં ફરવાની 2 ટિકિટો આવી ગઈ. આમ કર્યું તાલા એમાં કઈ વાર લાગે. આમ કર્યું તો સપટી વગાડી તો 2 ટિકિટો આવી ગઈ આખા દેશમાં ફરવાની. પછી ઓલો પગે લાગ્યો તો પછી ચૂડલે કીધું કે ભાઈ આ ભેગા ભેગી કે આને કાંઈક આપી દઉં. એ કે તું માગ, તારે હું જોઈશ તુંય માગી લે કે આજ. હવે અકલ મઠો કે એ કે મારાથી 30 વર્ષ નાની પત્ની. તે ચૂડલે સપટી વગાડીને 90 વર્ષનો કરી દીધો. ઓલી હાઈટની 90. વિજનભાઈ અરે ઈ ધ્યાન રાખવું જોઈએ. ચૂડલે એક સ્ત્રી છે માને એ એક સ્ત્રી છે. હા હા, સ્ત્રીની સામે શું માગવું શું બોલવું ખબર પડવી જોઈએ, કારણ કે એ તમારું ન માને. એક સ્ત્રી સ્ત્રીને સમજી શકે. હા હા, મજા છે સાહેબ. તમે જુઓ આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પરમાણુ પરીક્ષણ કરવાનું હતું ત્યારે અબ્દુલ કલામ સાહેબને હારે મીટિંગ કરી. મીટિંગ કર્યા પછી અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીજીને કે ભાઈ આ પરમાણુ પરીક્ષણ આપણે કરવાનું છે. અટલ બિહારી વાજપેયી પરમાણુ પરીક્ષણ કરેલું, ધડાકા કર્યા હતા, બરાબર. એમાં અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીને કે વાજપેયી સાહેબ આ વાત લીક ન થવી જોઈએ કે આપણે આ તારીખે આ વારે આપણે બે મીટિંગ કરી અને આ તારીખે આ વારે એટલા વાગે આપણે પરમાણુ પરીક્ષણ કરવાનું છે. ત્યારે અટલ બિહારી વાજપેયી બહુ સારી વાત કરી હતી કે અટલ બિહારી વાજપેયી કીધું કે હમ દોનો તો વાંઢે હૈ કુંવારે હૈ, વાત લીક कैसे होती. પૈણેલા કોઈ દી વાત ન કુંવારા હોય એને વાત કરી, વાત છુપી રહી. જેવું ધારીએ એવું હોતું નથી અને જેવું હોય છે એવું થતું નથી. સાહેબ એક તાળું નથી ખુલતું ચાવી વિના. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીં બધાને જોઈએ છે મહેનત વિના. એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીંયા બધાને જોઈ છે મહેનત વિના. અરે જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના. જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના. તો નસીબ ક્યાંથી ખુલે સાહેબ સાહસ કર્યા વિના. રાખવો નહીં ક્યારે અહંકાર સાહેબ, કશું થાય નહીં. રાખવો નહીં ક્યારે અહંકાર, કશું થાય નહીં મારા વિના. સાહેબ અહીં તો આખું આભ ઊભું છે ટેકા વિના. કે કુટુંબમાં હોય કંકાસ ઘણો અને વહાલા સાથે વેર. કુટુંબમાં હોય કંકાસ ઘણો ને વાલા સાથે વેર. જીવનમાં જીવન એનું ઝેર નક્કી માનજે નાનિયા. આ કુટુંબમાં કંકાસ હોય ને તો એમાં કંકાસમાંથી અમને હાસ્ય મળતા હોય. આ પતિ પત્નીના જોક્સ આપણને એમાંથી મળે, કંકાસમાંથી નહીં મળતા હોય, ઓછી બુદ્ધિથી મળતા હોય, અક્કલમઠાથી મળતા હોય. લા આ અક્કલમઠા માણ હોય ને એમાંથી જોક્સ બહુ ઉત્પન્ન થાય. એટલે કવિએ લખ્યું છે કે સૌ રહેતા હોય સંપીને અને કુટુંબમાં હોય ભાવ. સૌ રહેતા હોય સંપીને કુટુંબમાં હોય ભાવ, તો લીધા જેવો લાવ આ સંસારમાં નાનિયા. હા, હંપીને રહેતા હોય ને તો આ લાવ લીધા જેવો છે. હા સાહેબ, હું કાયમ માટે કહું છું કે જિંદગી નાની અમથી છે. બધી વાતમાં ખુશ રહેતા શીખી જાય ને એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. આનંદમાં રહેલા ભાઈ. હા, આ પ્રફુલ્લ જોશીના એટલા બધા હાસ્યના વિડીયો આવે છે, એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને જોયા કરો અને આનંદમાં રહ્યો. અરે સાહેબ, હું તો ન્યા સુધી ગેરંટી આપું છું, મારા વિડીયો જોવે નહીં કોઈ આપઘાત ન કરે. હા, વિડીયો જોવો અને આનંદ કરો. આનંદમાં રહેવા જેવું છે. જિંદગી જીવવાની સાહેબ એવી રીતે કે આપણે ગુજરી જાય ને તે લોકો એમ કે વન્સ મોર વન્સ મોર વન્સ મોર. જિંદગી એવી જીવો સાહેબ, હસતા હસતા જીવોને ગુજરી તો જવાનું જ છે. હા, ક્યારે ગુજરી જવાનું નક્કી નથી. બાકી દાંત કાઢો અને હસો. આવા હાસ્યના વિડીયો જોવો સાહેબ. હા, આ લોકો મહેનત કરે છે, અમારા મનોજભાઈ બધાય, ઓનલી ફોર પોતાનો સ્વાર્થ અને નિસ્વાર્થ બે છે, લોકો તંદુરસ્ત રહીએ. આવા હાસ્યના વિડીયો જોવે, લોકો તંદુરસ્ત રહે, એના માટે આ લોકો મહેનત કરે છે. આ પૈસા એક ગૌણ વસ્તુ છે સાહેબ. મજા છે, પુષ્કળ પૈસો સાહેબ હશે, પણ ઘરમાં ભળતું નહીં હોય ને તો એ પૈસો નકામો છે. ઘરમાં આનંદ નહીં હોય તો એ પૈસો નકામો છે. હા, અરે તમારે દાંત કાઢવા હોય તો આ વિડીયો ક્યાં ગુજુ કોમેડીમાં ઓછા આવે ભાઈ, જોવો ને બાપા બાપ. હા, હમણાં એક મારો મિત્ર છે, એના લગ્ન થઈ ગયા, 5 વર્ષે મને મળ્યો. મેં કીધું કેમ હાલે એલા લગ્ન જીવન? તો રોવા મળ્યો. અમુક અમુકને બિચારાને કઈ પૂછાતું જ નથી.
બોલો હારું હારા હમાસર પૂછો ને તોય મારા દીકરા રોવા મળે. મેં લગ્ન જીવન કેમ હાલે છે? મને કે પ્રફુલભાઈ વાત જ કરો માં. મેં કીધું કેમ? એ કે હું વાંઢો હતો ને ત્યારે એ કે હું હાથે કપડાં ધોતો, હાથે વાસણ ઉટકતો, હંજવારી પોતા કરતો હું, અને ત્યારે મને એ કે એકલતા સતાવતી હતી. તો આ જોક્સમાં બહુ ધ્યાન આપજો, જેના સ્ટાર્ટર જોરદાર છે ને એને જ લાઈટ થાય. હા, એ કે ત્યારે એક લતા સતાવતી હતી, એકલતા. અને હવે મને કે લતા સતાવે છે. તો લતા સતાવે એ કોણ? મને કે મારી ઘરવાળી યાર. પૂછા પૂછ કરો. પેલા એકલતા સતાવતી હતી, હવે લતા સતાવે. લતા એને ઘરવાળી જ ના. હા, બધાને લગભગ બધાને આવું છે. હા, મને એક જણો કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ ભગવાન રામે કે વાલીનો વધ કર્યો તો મને કે વાલીને વરદાન હતું કે એની હામાં જે જાય એ અડધું બળ એ કે વાલીમાં વયું જાય. મેં કીધું હા. મને કે એ હાસું? મેં કીધું હાસું જ હોય ને. તો મને કે એ વાલીનો બીજો અવતાર કયો? મેં કીધું ભગવાન કૃષ્ણને મેં કીધું આ બાણ માર્યું પારધીએ, એ ભગવાન, એ મેં કીધું એનો બીજો અવતાર પારધીનો. મને કે નહીં, એ ખોટું છે. મેં કેમ? મને કે એ નથી, વાલીની સામે કોઈ આવે એનું અડધું બળ વાલીમાં વયું જાય. અટાણે એ મને કે આ કળયુગમાં એ ઘરવાલી થઈને આવી છે કે આમાં રહીને તો અડધું બળ આપણું એમાં વયું જાય, આપણે કાંઈ બોલી જ નથી હકી. એ ઘરવાલી કળયુગમાં વાલી હતા ને એ કે એને હામાં જાય એટલે કે આપણું અડધું બળ એમાં વયું. એ ઘરવાલી થઈને આ કળયુગમાં પ્રગટ થઈ મને. બોલો. હા, અમુક તો લઈ આવે હો. હા, મજા છે સાહેબ. હમણાં એક બેનની ઘરે 10-15 મહેમાન આવ્યા ને તે રસોઈ તો તાજી બનાવવી પડે ભાઈ. તો બનાવવી જ પડે ને, મહેમાન હોય તે. એટલે તો એ રસોઈ તાજી બનાવવાની. અને એમાં હાહુમાં એ વહુને કીધું. હા, વહુ તમે જોજો, અમુક વહુ એવા હોય ને કે હાહુ ગમે એ બોલે ને એની અવળા પોઈન્ટમાં જ લઈ લે. હા, કારણ કે બાંધવાના જ મૂડમાં હોય. એટલે હાહુએ કીધું, વો બેટા, આજ મહેમાન જ્યાદા છે તો રસોડામાં કામ ઘણું છે. હા બા. હા, તો તમે કયો ઈ હું સુધારું. વહુ કે કાંઈ નથી સુધારવું, તમારા છોકરાને સુધારો. હા, નકરો દારૂ પીવે, રાતે રખડે, ગાંજો જ ધસે નકરો. હા મિત્રો, ગાંજો છે ને આમ તો આપણું સંસારીનું પીણું જ નથી. ગાંજો સંસારીનું પીણું છે, સાધુ સંતો પીવે છે એ બરોબર છે, પણ ગાંજો ન પીવો. આપણે ઘણાને કહીને, મેં એક જણાને કીધું, મેં કીધું લાલા ભાઈ ગાંજો પીવા ના. મેં કીધું આપણે સંસારી માટે આ ગાંજો પીવાય જ નહીં. અરે મને કહે પ્રભુલભાઈ ભગવાન શંકરે પીધો તો. મેં કીધું જડ કઢા, શંકરે ઝેરે પીધું તું, ટ્રાય કરી. શંકરનો દીકરો કીધું ક્યાં થશે? મજા છે સાહેબ. અરે સાહેબ, તમારી ગાડીમાં બ્રેક નહીં હોય ને તો એક્સિડન્ટ નિશ્ચિત છે. અને જીવનમાં સંસ્કાર ને સદગુણ નહીં હોય ને સાહેબ તો પતન નિશ્ચિત છે. હા, સંસ્કાર રાખો. એક બેન એના છોકરાને કે શિવાજી કોણ હતા? છોકરો કે નથી ખબર. શિવાજીની ખબર નથી? અરે ભણવા જાશો કાળા, ક્યાં જાશો? ભણવામાં ધ્યાન રાખ તો ખબર પડે ને. પણ નથી ખબર તો. પણ ભણવા જાશો એટલો બધો ખર્ચો તારી વાહે કરીએ છીએ અને તું ભણવામાં ધ્યાન નથી દેતો. શિવાજીની ખબર નથી? શિવાજી કોણ હતા? પણ નથી ખબર. કેમ? હવે સાંભળો મમ્મી. શું? ચિંકી આંટી કોણ છે ખબર તમને? ચિંકી આંટી નહીં. તો તમે પપ્પામાં ધ્યાન દો તો ખબર પડે ને. મોડી લાઈટ થાય અમુક. હા હા, અમુક એવા આગ્રહ છે. અમારે જ્યાં સોસાયટીમાં બે પતિ પત્ની બાંધ્યા, એટલે બાંધ્યા ધડા પાટ બાંધ્યા. તમે બધા સોસાયટી વાળા ભેગા થઈ ગયા. તો હું ગયો, મેં સમજાવ્યા, મેં કીધું ભલા મણા આ પતિ પત્નીનું જીવન મેં કીધું સુધારી લ્યો ને, ગૃહસ્થ આશ્રમ. મને કહે એ પ્રફુલભાઈ તમારી ઘીરે રાખો, આ બગડા છઠ્ઠી બોલે અને અટાણે તમને સાહિત્ય હુજે. અને મેં કીધું એમ નથી, પણ બાંધ્યા એમાંથી. તો બેન મને કે તમે એને પૂછો તમે શું કામ બાંધ્યા? મેં કીધું પણ શેમાંથી વાંધો શું પડ્યો તમારે? મને કે એને મારા પૈસે માથું દબાવી લીધું, મારા પૈસે પગ દબાવી લીધા. મેં કીધું તમારા પૈસે? મેં કીધું મને આમાં કાંઈ સમજાતું નથી. મને કે પ્રફુલભાઈ, મને કે મારું માથું દાબી દે ને તું 500 રૂપિયા આપું. મેં માથું અડધી કલાક દાબ્યું તો મને 500 દીધા.
પછી પગ દાબવા જાતી હતી ને તો મારા ભાઈનો ફોન આવ્યો કે બેન મારા જીજાજી હારે ઈ કે તારા 1000 રૂપિયા મોકલ્યા છે તને મળી ગયા મારા જ પૈસા હતા ને પગ દબાવતા હતા બોલો. અને વહેલો મેં કીધું તારે આમ ન કરાય ને કઈ એના પૈસા તો પગ દબાવી લે. મૂળીના ભાઈએ આપેલા બેનને કે મારા બેનને દઈ દીજો એમ. એ 1000 રૂપિયા માથું દબાઈ લીધું ને પગ દબાઈ લીધું. અને ઓઈલો મારો દીકરો એ કે ભાઈ ઈ એમાં મારો દીકરો એ કે મારો હાળો એ કે અટાણે ટાકણે ફોન કર્યો પગ દાબતી હતી. મેં કીધું શાંતિ રાખો શાંતિ રાખો. હા હા મજા છે સાહેબ. હા પતિ પત્ની બે બેઠા હતા ને તે એમાં પત્નીએ પતિના છાતી ઉપર માથું રાખ્યું. છાતી ઉપર માથું રાખ્યું અને કે તમે મને ખૂબ પ્રેમ કરો છો. બોલો કે કેમ છાતી ઉપર માથું રાખ્યા ભેગું તને આવો શબ્દો કેમ હુજ્યા? ઈ કે આમ જુઓ તમે મને ખૂબ પ્રેમ કરો છો. તમારા ઈ કે હૃદય ઉપર મેં માથું રાખ્યું ને તો કુરુર 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 અવાજ આવ્યો. કુરકુર કુરકુર અવાજ આવ્યો. તો એ ઓલાએ ધક્કો માર્યો એની પત્નીને કે આ ઘી ગુડા ને આ બીડીનું બંડલ ઈ કે ભાંગીને ભૂકો કરી નાખ્યું. કુરુર કુરુર જોઈ બીડીયું ભાંગી. માણાને પત્ની વાલી નથી બોલો બીડી વાલી છે આખી જોડી. હા હમણાં એક બાપુ ગુરુદેવ સત્સંગ કરતા હતા. ગુરુદેવ ભાઈ ગુરુદેવ સત્સંગ કરતા હતા ને તો એમાં ગુરુદેવ કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને પૂછો અને એનું નિવારણ આપણે કરીએ. ગુરુદેવે એમ કીધું. એમાં જેને જેને જે પ્રશ્ન મૂંઝવતા હતા એ બધા પૂછતા ગયા ને ગુરુજી જવાબ દેતા ગયા. એક જણો ઊભો છે એ કે બાપુ મારો પ્રશ્ન સોલ્વ કરો. ગુરુજી કે બોલો. સાધુ કે શું તમારો પ્રશ્ન છે? બોલો કે હું કે નાનો હતો, અમુક તો એવા પ્રશ્નો લઈને આવે ને ગુરુજી ત્યાંથી ગામ મૂકીને વયા જાય. હું કે નાનો હતો ત્યારે નટખટ હતો. પછી કે મેં લગ્ન કરી લીધા. હવે એ કે નટ નીકળી ગયું, નટ ઢીલા થઈ ગયા, હવે નકરું ખટખટ થાય છે લગ્ન પછી. ગુરુજી એમ હતા. ગુરુજી કે ભાઈ ખટખટ તો મારે થતું હતું, એમ તો હું અહીંયા આવ્યો છું તમારા ગામમાં. ના એ બધાને ખટખટ તો છે જ. હા લગ્ન પછી નટ ઢીલા થઈ જાય પછી નકરું ખટખટ જ રહે, નટખટ ન રહે. હા પછી ગુરુજીએ કીધું કે ભાઈ સાંભળો, આ જીવનની અંદર આ મનુષ્ય અવતાર 84 લાખ ફેરા ફેર્યા પછી કે આ માનવનો અવતાર મળે છે. તો વચમાંથી પાછો એક ઊભો છે એ કે બાપુ એ બધું બરોબર છે, 84 લાખ આમ ફેર્યા પછી માનવનો અવતાર મળે, પણ એ કે 4 ફેર્યા પછી પથારી ફરી જાય એનું શું કરવું? બાપુ એ પથારી મારીએ ફરી ગઈ. બાપુ ગામ મૂકીને વહી ગયા. અઘરા માણસો. હા મજા છે સાહેબ. પ્રેમ વિના પાવે નહીં ભલે હુંડણ કરો 1000. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, ગુજરી જોઈ લ્યો ગામો ગામની. સાચો પ્રેમ મળે કૃપા હોય ઘનશ્યામની. ઈશ્વરની કૃપા હોય ને તો સાહેબ સાચો પ્રેમ મળે. હમણાં એક ભાઈ બીમાર પડ્યા ને તો દવાખાને ગયા, 3 દી ત્યાં રાખ્યા. 3જે દિવસે ડોક્ટરે કીધું, ડોક્ટર કે તમે હવે કે 12 કલાકના મહેમાન છો, 12 કલાકે તમારું રામ બોલો ભાઈ રામ થઈ જવાનું છે. બોલો તો ઘરે આવ્યો ને તો એના કુટુંબી હારે હારી વાતું કરવા મળ્યો, ડાય વાતું કરવા મળ્યો, સત્સંગ કરવા મળ્યો. અરે પાડોશીમાં જઈને આમ પગે લઈ ગઈ. બોલા ખબર પડી ગઈ હવારનો હુરજ નથી જોવાનો. પાડોશીમાં જઈને પગે લાગી આવ્યો ને એની પત્નીને અહીંયા રાતે પડખે બેહાડીને બધી આમ ભૂતકાળમાં જે કંઈ બન્યું હતું એની બધી માફી માગવા મળ્યો કે મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરી દેજે. એની પત્ની બેઠી હતી, વાતું કરતા 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 ભાઈ 3 વાગ્યા રાત્રિના. હુએ નહીં. એની ઘરવાળીને ઝોકા આવવા મળ્યા, નીંદર આવવા મળી. નીંદર મળીને આવવાના તો ઓલાએ પૂછ્યું નીંદર આવે છે? એની ઘરવાળી કે નીંદર તો આવે ને, સવાર 5 વાગ્યાની ઉઠીશું, નીંદર આવે છે. તો તારે હુઈ જવું છે? એની ઘરવાળી કે હુઈ જ જવાનું હોય ને, તારે નથી ઉઠવાનું, મારે તો ઉઠવાનું છે ને. હવે આમાં આ પ્રેમ કેવો એલા? મારે કે સવારે ઉઠવાનું, તારે નથી ઉઠવાનું.
એવા રાજી થતા હશે. પણ સાહેબ હું કાયમ માટે કહું છું કે તમારા ઘાવ એને દેખાડો કે જેને તમારી કંઈક પડી હોય. સાહેબ તમારા ઘાવ એને દેખાડો કે જે તમને મલમ ચોપડે. પણ એવા લોકોને ક્યારે ઘાવ ન દેખાડતા કે ઉલટાનું મીઠું ભભરાવીને રાજી થાય. હા, મજા છે સાહેબ. અને હવે તો તમે જુઓ ને, સંબંધે બીડી જેવા થઈ ગયા ને. લા એ ભાઈ, સંબંધે બીડી જેવા થઈ ગયા. ઘડીકે ફૂંક ન મારો ને તો બોલવાઈ જાય મારી દીકરી. હા, ઘડીકે ફૂંક મારવું પડે. મારો એક ભાઈ બનશે, હા ઘૂઘો, મને કે પ્રફુલભાઈ મારી કરમની કઠણાઈ હો. મેં કીધું કેમ? અરે મને કે મારા ભાગમાં ભમરો. મેં કીધું પણ હું થયું ઈ કે? મને કે 35 વર્ષ થઈ ગયા, લગ્ન થતા નથી. મેં કીધું તો? મને કે એક ટ્રાય મેં કરી, એમાં એ કે હું નિષ્ફળ ગયો. મેં કીધું શેમાં? એ કે અમે ભણતા તે મારે ગર્લફ્રેન્ડ હતી, પણ તે કે થોડીક આમ કદરૂપી હતી, એટલે મેં તે ખાલી કોલેજ પૂરતી હાંચવી હતી. પછી મેં એને ના પાડી દીધી કે તું મને નથી ગમતી. મારી ગર્લફ્રેન્ડ હતી, એમ અમે વાતો આ તે બધું આરે રેખડા બહુ આનંદ કર્યો, મજા કરી. પણ એ કે 10 વર્ષ પછી મેં ફોન કર્યો, કીધું હવે આ 35 વર્ષ થઈ ગયા, કોઈ દેતું નથી, ગર્લફ્રેન્ડ તો ગર્લફ્રેન્ડ. એને ફોન કર્યો. મેં તો મને કે કઠણાય પ્રફુલભાઈ મારા ભાગમાં ભમરો. મેં કીધું છે શું? મને કે ફોન કર્યો તો એ કે છોકરાએ ઉપાડ્યો. હાલો, કોણ બોલો? એ કે મેં ફોન કર્યો, મિસ યુ. તું કોણ બોલે છે? એ જે બોલતો હોય મને ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ? મારી મમ્મીએ લગ્ન કરી લીધા છે, તમે કરી લ્યો. એ બેનનો છોકરો જ બોલતો. કઠણાઈ નહીં મને કે આમ જોવું. તો મેં કીધું પણ તારે ઘડીકે ફૂકો મારવી જોઈએ ને, આ બીડી જેવું છે, ઓલવાઈ જાય. હા, આમાં બહુ વાર ન લગાડાય. એટલે મારા કિરણભાઈ ખાસર લખે છે કે ગરજુડા ને ગોલકા વધતા મીઠા વેણ, ગરજુડા અને ગોલકા બોલ વધતા મીઠા વેણ, ભોળા થઈ અને ભેળવે કુણહીણા કહે. હા, આપણે અમુક તમે જો ને, ગરજ હોય ને માણસને ત્યાં સુધી જ આપણને ડાય વાતું કરે, આપણી હારે રહે, આપણા કામ કરે. ગરજ પતી જાય એટલે આપણને એક બાજુ નાખી દે. હા, ગરજની દુનિયા છે સાહેબ. જ્યાં સુધી આપણી કહેવત છે કે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે, નકર દૂરથી સલામ છે. જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે, નકર દૂરથી સલામ છે. હા હા, મજા છે સાહેબ. દુનિયાના નિયમ છે. હા, હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને, એવો ઝઘડો થઈ ગયો ભાઈ. એ બે તમને કહું અબોલા લીધા. એલા ભાઈ ઓય અબોલા લીધા બેએ, બોલે નહીં. ઘરવાળો કે આજથી તું મને ન બોલાવતી અને હું તને નહીં બોલાવું, આપણે આજથી પૂરું. લા એક સોત હેઠે રહેવું ને, શાંતિ રાખો ને કીધું. ભરવાળો બોલે નહીં. 3-4 દી છે ને, એટલે એની પત્નીને કંટાળો મળ્યો આવવા કે ઘરમાં એ કે 2 જણા આપણે, અને આ એ કે અબોલા લઈને બેઠા, અને આપણે એ કે આમાં દિવસ કેમ કાઢવો? મૂળ તકલીફ શું હતી કે ઓલા અબોલા લીધા ને તો વાસણ ઉટકવાનું સિંધાય નહીં, અનવારી કાઢવાનું. મૂળ બેનને તકલીફ એ હતી. એટલે કે આને ગમે એમ કરીને બોલાવવો. એટલે બેને હળવેક જઈને કીધું કે બોલવા મળો. ના, આજે નહીં, કાલે નહીં, નથી બોલવું. અરે બોલવા મળો. પછી બેને જે એક શબ્દ કીધો ને, એમાં એ બી ગયો. કયો કીધો હશે? બેને કીધું બોલવા મળો, નકર હું ગુજરી ગયા પછી જો વાતું કરે ને તો તાવીજ પહેરવું પડશે. તે બી ગયો, બોલે કે તાવીજ નથી પહેરવું, હાલ બોલવા મળો. ગુજરી ગયા પછી તું આવી તો ભૂકા કાઢી નાખ ને. અટાણા વગર ડાકણે ભૂકા કાઢત. ગુજરી ગયા પછી આવી તો અમારું પૂરું જ થઈ જાય. હા, હમણાં એક બેન બેંકમાં ખાતું ખોલાવવા ગયા આલા ભાઈ. તે મેનેજરે ફોર્મ આપ્યું કે બેન આ ફોર્મ ભરતા આવો. હવે ગામડાના બેન, હા, અને કોઠા હાઉસ જરાય નમળે. હવે એમાં બરોબર ફોર્મ ભર્યું. ફોર્મ ભરી અને પછી ગયા મેનેજર પાસે કે લ્યો સાહેબ આ ફોર્મ ભરાઈ ગયું. એટલે મેનેજર સાહેબ કે ભાઈ આમાં સિગ્નેચર કરતા આવો. હવે સિગ્નેચરમાં આને ખબર નહીં. એ ભાઈ સિગ્નેચર એટલે હું? કે સિગ્નેચર કરતા આવો. એટલે ઓલા બેન મેનેજર સાહેબને કે હે મેનેજર સાહેબ આ સિગ્નેચર એટલે હું? એટલે મેનેજરે એને ગામડાની ભાષામાં સમજાવ્યા. સિગ્નેચર એટલે તમે તમારા પહેલાના વખતમાં
તમારા પતિદેવને તમે પત્ર લખતા કે હા પત્ર લખતી, તો એમાં છેલ્લે જે લખતા એને સિગ્નેચર કહેવાય. બેને સિગ્નેચર એવી કરી કે તમારી પ્યારી પ્યારી બકુડી. કીધું આમાં ન આવે, શાંતિ રાખો. સાહેબે ફોર્મ ફાડી નાખ્યું, ઓલા બીજા ખાતું ખોલાવવા આવ્યા હતા ને. આ મજા ઘણી વખત તમે જોજો, આ સમજાય ને તો તાલી પાડજો. ઘણા બહેનો એમ કહેતા હોય એના પતિને કે તમારી ચોઈસ હાવ ભંગાર છે. જેટલા એ દાંત કાઢ્યા ને એ બધાને એક વાર કીધું છે. મજા છે. હમણાં હાહુઓમાં કજિયો થઈ ગયો ભાઈ, હાહુઓમાં ઝઘડો થઈ ગયો. એટલો બધો ઝઘડો થઈ ગયો તો હાહુ કે એ વહુ શાંતિ રાખો, શાંતિ રાખો. આ બક 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 કરો છો, તમારી જીભ નથી દુખતી? અને મારી તો હું કઠણા હતી, મારે મારા છોકરા હાટું ખાનદાન વહુ ગોતવી હતી અને સમજદાર ગોતવી હતી ના ક્યાંથી ફટકાણી. વહુ કે હવે જોજો અમુક અમુક લોકો કહેતા હોય ને પોતાને ખબર ન હોય કે આ મને લાગુ પડે એમ. એની વહુ કે એ તમારા છોકરાને કોઈ સમજદાર ને ખાનદાન દીકરી મળે જ નહીં, કોઈ આપે જ નહીં. લે અમારી જેવી જ આવે તમારા છોકરા. મજા છે સાહેબ. કુંવારા હોય એને મારી એક સલાહ સાંભળો, કુંવારા હોય એને મારી એક સલાહ છે. તમારી હગાઈ ન થતી હોય તો ઉપાધિ ન કરતા. શું કામ કે હજી એની નથી થઈ જેની તમારી અરે થવાની છે. એ હજી વાંઠી વાટા મારે, હજી એ કુંવારીઓ છે. મજા કરો. આ ભાવમાં ને ઓલા ભાવમાં આવશે ખરું, પણ મજા છે સાહેબ. આ કુંવારાને એમ છે કે લગ્ન થઈ ગયા એ સુખી છે એમ, પણ એવું કાંઈ નથી. ગમે એમ કરીને પરવરિશ કરે છે, પાલવે. અમુક અમુક તો પાલવે છે ભાઈ. હા સારું નથી તોય પાલવે. અને ધકેલ 500-150 હરીતું ગાડું મારું ક્યાં લઈ જા. હા હોકળામાં જાય તો પાછું કાંઠે ચડાવીને પાછું હાલતું કરે. એવા હોતે છે લગ્ન જીવન. હા પતિ પત્ની બે રેલવે સ્ટેશનમાં ઊભા હતા. મારો મુંબઈ પ્રોગ્રામ હતો, મારે રેલવેમાં જવાનું હતું મુંબઈ. પતિ પત્ની બે ઊભા હતા રેલવે સ્ટેશનમાં, અને એમાં પૂછપરછની બારીએથી જાહેરાત થઈ ભાઈ कि कृपया ध्यान दे, बॉम्बे जाने वाली सभी ट्रेन वर्षा के कारण देरी से चल रही है. कृपया ध्यान दे, बॉम्बे जाने वाली ट्रेन वर्षा के कारण देरी से चल रही है. पति पत्नी उभा था, तेनी घरवाળી એના વરને કે આ ટ્રેનો એટલી બધી મોડી આવે, તા વર્ષા નહીં કે એટલી બધી વજનવાળી છે કે આમાં બેહાડે એઠી નથી ઉતારી દેતા. એનો ઘરવાળાએ ટિકિટ ફાડી નાખીલા, બાવડું પકડીને ઘીરે લઈ આને મુંબઈ લઈ જવા જેવી નહીં. હવે વર્ષા એટલે વરસાદ, ઓલીને એમ કે વર્ષા કોઈક બાઈ છે એ વજનવાળી, આમાં બેઠી છે એટલે ટ્રેન હાલતી નથી. એલા કીધું એવું નથી, આમાં અમુક તો આવાય પાલવીને બેઠા હો. હા મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો રાતે અડધી રાતે ડોશીમાએ ફોન કર્યો ડૉક્ટરને. ડોશીમાએ આ કેવા કબૂધીવાળા જવો. ડોશીમાએ ફોન કર્યો, ડોક્ટર સાહેબે ઉપાડ્યો. હા માં બોલો. આ તમારે ત્યાંથી હું દવા લઈ ગઈ સાવ, કે હા તો એનો ટાઈમ ફેરવી નાખો ની. કેમ? આ તમે એક ટીકડી કીધી છે કે અડધી રાતે લેજો. આ અડધી રાત વગાડવામાં નીંદર આવી જાય છે, ટીકડી પડી રહી છે એક બાજુ. ડૉક્ટરે કીધું કે માં અડધી રાતે ટીકડી લેવાનું નથી કીધું, અડધી ટીકડી રાતે લેવાનું કીધું. તમે મને હોવા જો ને હવે સારું ન થાય તો બીજે ભાઈ અહીંયા ન આવતા. માં એમ સમજ્યા કે અડધી રાતે ટીકડી લેવાની. આમાં સમજણ વિનાના હાંગલા. એટલે કીધું રાતે અડધી લેવાની છે. મજા છે. એટલે લખ્યું છે અમારા નાનુભાઈ ભરાડે કે સમજ્યા વગરનું કોઈ દી કોઈનું હીણું ન બોલાય, સમજ્યા વગરનું કોઈનું કોઈ દી હીણું ન બોલાય, કિંમત ઘટન થાય કજિયા દુખડા ઊભા થાય, ખોટું ડાપણ ન ડોળાય. હા જ્યાંક ક્યાંક અમુક અમુક સમયે ડાપણ ન ડોળાય. હું એકવાર મારાથી ડાપણ ડોળાઈ ગયો લા ભાઈ, તે મોટો કજિયો થઈ ગયો ભાઈ, તઈ ઢીંગાણું થઈ ગયું મોટું. મારો મિત્ર છે ચમન, ફ્લેટમાં 9મા માળે રહે છે. લીપમાં હું ઘર્યો ને તો એક બેને ઘીર્યા હારો હાર લીપમાં, આવડું કેવું ટાબરિયું છોકરું તેડીને.
એટલે મેં મારો 9મો માળ દબાવી બેનને પૂછ્યું. મેં કીધું, બેન કેટલામો? કાં તો બેનનો સોટલો ખીતો થઈ ગયો. મારી ઉંમર એવડી લાગે છે, મારા લગ્ન થઈ ગયા છે, આ મારા પાડોશીનો છે, મારો છે, એમ કરીને બાજીએ. પણ મેં કીધું, બેન હું બેન શાંતિ રાખજો, ઈ કે આવું પૂછતા નહીં. એટલે પણ મેં કીધું, બેન મને કે નહીં. અને એવા બાયદાને આખો ભાઈ ફ્લેટ ભેગો થઈ ગયો. માંડ માંડ બેમને સમજાવ્યા. મેં કીધું, કેટલામો? એટલે મેં કીધું, તમારા કેટલામાં માળે જ આવું છે? દબાવી દો એમ. અને આપણે તો પાછા બેનું ભાળીએ એટલે દોઢા બહુ થાય. બેન કેટલામાં એ સમજ્યા છોકરાનું કે આમ અમુક આપણા ગુજરાતી ભાષામાં તમે જો એક શબ્દ કાઢી નાખો એટલે અનર્થ થઈ જાય, સમજવા વાળાને ફેર થઈ જાય. હા, મારે ડાપણ ડોળાઈ ગયેલું. હમણાં અમારો મિત્ર છે, એને મોબાઈલ રિપેર કરવાની દુકાન નાખીએલા. મોબાઈલ રિપેર કરવાની તેમાં 2-3 દી છે ને, તો એક જણો આવ્યો. એ કે ભાઈ મોબાઈલ જીભ જલાય થોડી. એ કે મોબાઈલ બગડી ગયો છે. હા કે તો આજે રિપેર કરવો છે. હા તો લાવો. તે ઓલા એ મોબાઈલ ખોલ્યો. હા, મોબાઈલ ખોલ્યો, બેટરી કાઢી અને બેટરી 7 વખત જીભે અડાડી. 7 વખત. આપણે અહીંયા તમે ને ભારતમાં આવું સંશોધન ગોતી લે. હા, બેટરી ચાલુ છે કે નહીં, લાઇટું ન કરે, આમ જીભમાં તમ થાય ને એટલે સમજવાનું બેટરી ચાર્જિંગ ફૂલ છે અથવા બેટરી ફેલ છે. આ જીભથી તમ કરીએ. એ 7 વખત બેટરી આમ અડાડી. એ કે ભાઈ આ મોબાઈલ ક્યાં પડી ગયો? પાણીમાં પડી ગયો તો. અચ્છા, કયા પાણીમાં? સંડાસના પોખરામાં. પછી તમને ઓલા મારા મિત્રને ઉલટી થયો. દુકાન બંધ કરી દીધી ને હજી ખાવા બેસે ને આવડો યાદ આવી જાય ને પોખરો. એટલે મારો દીકરો ખાતો ઉલટી કરે. અઘરા માણસો આવે, જોયા જાણ્યા વિનાનું કાંઈ કરવું નહીં ભાઈ. હા, મજા હશે. હા, અટાણે તમે જોવો તો પ્રેમ એવો થઈ ગયો છે, સ્વાર્થી પ્રેમ. નવા હોય ત્યારે કેવો ગાંડો પ્રેમ હોય એલા. હા, ગાંડો પ્રેમ. હા, અમુક પ્રેમમાં પડે, અમુક ડેમમાં પડે. મારા એક ભાઈ છે, એને 2 દીકરા. 2 દીકરા એલા. એક પ્રેમમાં પડ્યો અને એક ડેમમાં પડ્યો. પણ ડેમમાં પડ્યો ને એ બચી ગયો. પ્રેમમાં પડ્યો એ ગયો. હા, બધા અમુક તો એવા પ્રેમી હોય. એક જણાને તો પ્રેમ થઈ ગયેલો આમ આઉટ ઓફ ગુજરાતમાં જ. એવો આમ ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો. તે આવડો એક દી ન્યા ગયો. ન્યા જઈને કે, અરે ગાંડી, આજ દિવસ સુધી કોઈ પ્રેમીએ એકાબીજાને ગિફ્ટ ન આપી હોય એવી ગિફ્ટ તું મને આપ, હું જિંદગીભર યાદ કરું. ઓલી હાવ લુખડ પાલટી. તમને બીજું કાંઈ હતું નહીં. એની જૂના સંપલ હતા ને, જૂના સંપલ, એ જૂના સંપલની હગતળી કાઢીને દીધી. આ લઈ જા. આવડો આ રાજી થઈ ગયો. કારણ કે નવો ને લપાય પ્રેમ. હા, તઈ નવો પ્રેમ હાવ રાજી થઈ ગયો. હગતળિયું લઈ આવ્યો સંપલની. હા, સાંભળજો અને બહુ ધ્યાનથી જોક સાંભળજો તો જ લાઈટ થાય. એ હગતળિયું લઈ આવ્યો. લઈ આવીને સોનીની દુકાને ગયો. એ કે આને ચાંદીમાં મઢી નાખી, કે જે ખર્ચો થાય ચાંદી. એ હગતળિયું સંપલના તળિયા સોનીએ ચાંદીમાં મઢ્યા, કમ્પ્લેટ કર્યા. બીજે દી આવડો આવ્યો ને તે સોનીએ પૂછ્યું, લા એ કે ભાઈ આ કયા પીરના છે? આ કયા પીરના છે? એ કે તે ઓલો કે પીર બીરના કાંઈ છે નહીં. એ કે તો? એ કે આ છે મારી લવર છે, મારી ઘરવાળી. ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો આઉટ ઓફ ગુજરાતમાં. એણે મને એ કે એના થગતળિયા, એ કે સંપલના તળિયા મને આપ્યા, એ એના છે. તઈ ઓલા હોનીએ કીધું, ઊભો થા. એ કે નીકળ બારો હાળા ઝડકઢા. એ કે પણ હું છે? એ કે હું છે ની ક્યાં દેશો? આ દેવા આવ્યો તો શોખ વેટ તો કરાય ને. આખી રાત કે અમે આ
પીરના છે સમજીની કે બધા ચુંબન લીધા અને આખું ઘર આખી રાત પગે લાગ્યું. સવારે તો વૈયા દાવાના, સવારે તો કે વૈયા દાવા, આખું ઘર પગે લાગ્યું. જડકટા. હા, હું તો દુઃખી પોતે થાય ને બીજાને દુઃખી થાય. મજા છે સાહેબ. અમારે એક જગ્યાએ સ્કૂલ છે છોકરાઓની, ભાઈ છોકરાઓની સ્કૂલ છે, એની સામે ગર્લ્સ હોસ્ટેલ છે. એટલે છોકરા જઈ હોય ને તો એ ગર્લ્સ હોસ્ટેલ બાજુથી ને હાલે. હા, જઈ હોય ત્યાંથી હાલે. એટલે સાહેબે એક દી કીધું કે ખબરદાર, કોઈ ગર્લ્સ હાઈસ્કૂલ બાજુ ગર્લ્સ હોસ્ટેલ બાજુ ગયા છે તો પહેલી વાર પકડાશે 100 રૂપિયા દંડ, બીજી વાર પકડાશે 200 રૂપિયા દંડ, ત્રીજી વાર પકડાશે તો 500 રૂપિયા. તમારે ભકલો ઊભો છે કે વંથલી પાસ કઢાવવા હોય તો કીધું આમાં આ કઈ બસની ટિકિટ છે, વંથલી પાસનો દીકરો થાય. આખું વર્ષ આવવું હોય તો હું કહું તો કેટલા ભરવાના ભરી દઈએ એમ. મજા છે સાહેબ. અમને નિશાળમાં સાહેબે છોકરાઓને કીધું ચાલો આજે આપણે એકડા ભણીશું. સરસ. બોર્ડમાં લખો 66. કોણ લખે? હા, તું જ ઊભો થા, તું ઊભો થા, પપ્પા ઊભો થા. અહીંયા આવ્યો. આવ્યો લ્યો. છોકરા અઘરા. હું લખ બોર્ડમાં 66. મને નથી આવડતું. 66 લખતા નથી આવડતું? પેલા લખ સગડો. સગડો લખ. સગડો લખતા આવડે? ઈ આવડે. સગડો લખ. સગડો લખો. સગડો. પછી સાહેબ કે હવે લખ. શું લાયક? 66 લખ. કેમ ઉભો રહી ગયો? હજી એક સગડો આવશે, બીજો સગડો કર. પણ સાહેબ, શું સગડો આ બાજુ કરું કે આ બાજુ? કીધું ગમે એ બાજુ કર, 66 જ થાય. એમ કે ના થોડી ખબર હોય. છોકરા અઘરા. એમાં અમારા પપ્પાની તો વાત જ કરો મા બાપ. મજા છે સાહેબ. હમણાં એક જણો તો ફૂલ દારૂ પીને બાપુની જગ્યામાં કરી ગયો. એ ભાઈ ફૂલ દારૂ પી ગયેલો, દેશી કોથળીઓ નાખી ગયેલો અને બાપુની જગ્યામાં કરી ગયો. બાપુ કહે હે સાલા, તારી આ હિંમત, તું દારૂ પીને જગ્યામાં આવ્યો? હાલા નરકમાં જાય, નરકમાં. દારૂ મૂકી દે. તો ઓલો પીધેલો કે અરે બાપુ, આ પીતા હોય ઈ નરકમાં જાય. હા, તો વેચતા હોય ઈ નરકમાં. ઓલા બાર ઓલા નમકીન વેચે ઈ ક્યાં જાય? તો બાપુ કે એ નરકમાં જાય. ભાઈ નરકમાં શું વાંધો છે? વેચવા વાળા ત્યાં, નમકીન વેચવા વાળા ત્યાં, પીવા વાળા અહીંયા જલસો. એટલે કીધું છે સમજે એને સમજાવાય, અજડને ન સમજાય કાંઈ. સમજે એને સમજાવાય, અજડને ન સમજાય કાંઈ. ભેંસને ઈ બકરી કહે તો આમાં હા કરાય. હા, અમુક અજડ માણસો હોય ને, બકરીને એમ કે ને ઓલી ભેંસ છે તો આપણે હાયા હા કરાય. હા હોય ઈ ભેંસ છે. પણ તમે એમ કહો કે ભાઈ બકરી છે તો એમાં વાત આટલી લાંબી કરાય. હા, એ અજડ કહેવાય. એ સમજાવ્યા ન સમજે. હમણાં 80 વર્ષના બાપા 2 જણા દારૂ પીતા હતા. ભાઈ સમજો, દારૂ પીતા હતા. મેં જોયું, મેં કીધું બાપા આ 80 વર્ષની ઉંમર થઈ, હવે મેં કીધું ભજન કરવાનો ટાઈમ અને તમે દારૂ પીવો છો, કેટલું નુકસાન જાય ખબર છે તમને? આ દારૂ પીવાથી મેં કીધું તમારા ફેફસા હળી જાય, આ હૃદય આખું મેં કીધું તમારું હળી જાય. અને તમને કોઈ સલાહ દેવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. બાપા મને કે હવે દીકરા, ટોકવા વાળા અને આમ તો સલાહ દેવા વાળા તો ઘણા હતા. મેં તો હતા એટલે મને કેવી સલાહ દેતા હતા ને દારૂ પીવોમાં તમે ગુજરી જાહો, તમે ગુજરી જાહો. એ સલાહ દેવા વાળા ગુજરી ગયા, અમે હજી જીવી. આજ ઘણા ટાઈમ પછી તે અમને સલાહ દીધી છે, તારું મન કે ધ્યાન રાખજે. ગજબ ના થાય. મને એમ થયું કે આને સલાહ દેવા જેવું નહીં. હમણાં એક જણો દવાખાને ગયો ને ભાઈ પ્રફુલભાઈ, તે ડોક્ટર સાહેબને કે સાહેબ તપાસ કરો એ કે આ બીમારી કેમ જાતી નથી. સાહેબે રિપોર્ટ કરાવ્યા, બ્લડના રિપોર્ટ કર્યા. તે સાહેબ કે તમારે કે બાયપાસ કરવી પડશે. તે ઓલો કે તમારી જમણી બાજુ નસ બેન ઉભા છે એ મને પાસ છે. નસ ઉભી ઈ પાસ. અરે કે જડ કટા
બાયપાસ સર્જરી આવે ને એ આઈ કોને ખબર શોક વેટ કરો ને મને એમ કે બાયપાસ કરવાનું કીધું. હા હવળા માણસો. હા હા મજા છે. હમણાં એક બેન એના પતિને કે તમે ઈ કે પુરુષ કોઈ દી સ્ત્રીને સમજી જ ન શકો. તમે ઈ કે મને નહીં સમજી શકો પુરુષો પતિઓ, એટલે અમને ઈ કે એક સ્ત્રીને સમજી શકે છે. તો ઓલો અકલ મઠો ઉભો ઉભો કે ઈ કે તો પછી તું કે એટલે શું અમારે આ ઉંમરે પાછી બીજી સ્ત્રી લાવવી તને સમજવા? એલા જડકટા પાછો વળી કીધું. મજા છે. અમુક અમુક બહેનોના તમે જોવો ને તો એમ એની અકલ મઠાઈમાં આપણને જોક્સ મળતા હોય અને એને પાલવીને અમુક તો બેઠા. એક જણ તો ઘીરે આવ્યો ને તો નવી છત્રી ટીંગાતી હતી ભાઈ. નવી છત્રી આમ ટીંગાતી હતી. આવડો કે આમ આવ નવી છત્રી લઈ આવી. હા લઈ આવી ને. કેટલા લઈ આવી? નક્કી તું શેત્રાણી જ હોય ઈ કે, અને તે વધારે પૈસા આપ્યા હોય. હા હા ક્ષેત્રાતા આવીશું ને કે તમે જેમ ન હોય અમે ક્ષેત્રાવ નહીં હું કોઈ દી. એ 250 કીધા હતા અને 250 આપ્યા. એલા કીધું 250 ને 250 બે એક જ થાય. પણ ઓલીને ખબર નહીં, એને એમ કે 250 ઓછા હશે. હા મજા છે સાહેબ. એક હમણાં ડૉક્ટર પાસે આવ્યો ને, ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શું છે બોલો ભાઈ, અને જીભ જલાય પાછી. એટલે કે શું તકલીફ છે? સાહેબ વજન ઓછું કરવું છે. તે સાહેબ કે આલ્યો આ દવા અને જમવામાં કંટ્રોલ રાખો. તે ઓલો કે કંટ્રોલ કેટલાનો આવે? કીધું કંટ્રોલ આઈટમ નથી, કંટ્રોલ એટલે ઓછું ખાવાનું. અમુક અજડ માણસો આવે. હું મામલતદાર ઓફિસે ગયો ભાઈ, પ્રફુલભાઈ મામલતદાર ઓફિસે ગયો ને તો ત્યાં એક ડોશીમાં આવ્યા. ડોશીમાં ને કીધું કે સાઈન કરો માં. ડોશીમાં કે બટા હું ભણેલી નથી. તો અંગૂઠો મારો. તો ડોશીમાં આમ દબાવી અને અંગૂઠો માર્યો. અંગૂઠો મારી અને દિવાલમાં અંગૂઠો લોહી નાખ્યો શાહી વાળો. હો એટલે ભાઈ શાહી વાળો લોહ્યો ને તો ત્યાં અધિકારી બેઠો હતો ને એ કહે હે માં ભાન પડે છે? આ બોર્ડ માર્યું છે નથી દેખાતું? એમાં લખ્યું છે કે અંગૂઠાથી સાઈન કરીને દિવાલમાં અંગૂઠો ભૂસવો નહીં. અરે સડકટા, મને એ વાંચતા આવડતું હોય તો તારો ડોહો અંડુકો થોડો મારું એટલે અંગૂઠો માર્યો. વાત એ હાચી. અમુક તમે જોજો ભણેલા હોય પણ ગણેલા ન હોય. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે રોટલો કમાવો એ પુરુષના હાથમાં છે, પણ એ રોટલાને મીઠો કેમ બનાવવો એ સ્ત્રીના હાથમાં છે. મકાન બનાવવું એ પુરુષના હાથમાં છે, પણ મકાનને મંદિર કેમ બનાવવું એ સ્ત્રીના હાથમાં છે. સાહેબ માટે કુટુંબ સાથે કલેશ કરો નહીં અને સંપીને રહેજો સદાય. કુટુંબ સાથે કલેશ કરો નહીં, સંપીને રહેજો સદાય. અને સાસુ સસરાની સેવા કરજો અને કદી ન કરશો તોછડાય. એ સાથે હળી મળીને રહો, હસતા રહો. એમબી ફિલ્મ મારફતે આજ પ્રફુલ્લ જોશીને આપ સૌને હસાવવાનો જ્યારે મોકો મળ્યો અને આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારા મનોજભાઈ ભૂપતાણીનો પણ ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી મનોજભાઈ ભૂપતાણીને આપણે વધાવી લઈએ. એ સાથે હરિઓમ તત્સત. જય માતાજી, મહાદેવ હર, જય ભારત, જય હિન્દ.